વરસાદના બધા ઝાડવાના ડાળખા કરી જાય, કોકના પગમાં લાગશે ને તો ઠે વગાડશે. દેવા. હા હા હા, બોલો ને રાજભાઈ, કેમ છો? હું મજામાં છું, પણ હા તું મારી મજા બગાડી રહ્યો ને એવું મને લાગે છે. લે કેમ એવું? તે વળી મેં શું કર્યું છે કે તમારી મજા બગડી જાય? આ ગામ કોનું છે? આપણા હાહરાનું. હા તો હે? અને આ ગામનો રખેવાળો મેં રાખ્યું હતું, તો તારે અહીંયા આવવાની શું જરૂર હતી? આ મારા પેગડામાં પગ નાખવાની. જુઓ હાઠુભાઈ, આ રખેવાળું તમે અટાણ લગી કરતા થા, પણ મને જ મુખી બાપાએ આપ્યું છે રખેવાળું. હા, મેં અંધી વાતચીત કરી લીધી છે, એમણે મને સામે આલીને કીધું છે, તો પછી હું કામ ના પાડું? પણ એમ નહીં. હા, આપણે રહ્યા બે હાડુભાઈ. હે? હા હા, તો તને એમ ન થાય કે મારો હાડુભાઈ જ્યાં કામ કરતો હોય ત્યાં મારે આવવાનું ન હોય, એટલે તારું હા એવું મનમાં તો તે નક્કી કરી લીધું ને કે મારો હાડુભાઈ ભલે ભૂખ્યા મરે, મારે મારું કામ કઢાઈ લેવું, એવું જ વિચાર્યું ને? જુઓ હાઠુભાઈ, હા તમે અટાણ લગી આ બધું કરતા હતા, તો હું નવરો જ બેઠો હતો. હે, હું નવરો બેઠો હતો ત્યારે મેં તો વિચાર ન કર્યો કે આ હાઠુભાઈ આપણું કામ કાઢી ગયા છે. પણ જ્યારે હવે મને મુખી બાપાએ બોલાવીને મને આપ્યું છે રખેવાળું, તો પછી તમે હું કામને બળતરા કરો છો? આ તમે તમારી રીતે બીજે ગોતી લેજો. અને આમે તે આ મુખી બાપા તમારથી કંટાળી જ ગયા હોય, અટાણ લગી તો કરતા હતા, તો કાં વરે ન હોય પૂ કેમ મને બોલાવી લીધો? હા, મને હોપેલું જ હતું. હા, અને અત્યાર સુધી હું કરતો જ થો, પણ આ તો છે ને આ તે શું કહેવાય મારા જોડામાં પગ નાખ્યો એટલે મને મુખી બાપાએ ના પાડી. પણ જો આ બધું છે ને કરવું રહેવા દો, નકર આપણા હાડુભાઈના સંબંધ છે ને એ ખોટા બગડે. એની કરતાં જે હું કરું છું એ મને કરવા દે, તું બીજું કામ ગોતી લે. જુઓ હાડુભાઈ, હા તમારે મને કહેવાની કોઈ જરૂર નથી, અને તમને બહુ લાગી આવતું હોય તો જાઓ ને મુખી બાપાને ઘેરે જઈને એને કહી દો, મને કાંઈ વાંધો નથી. આ મુખી બાપા જો મને ના પાડતા હોય તો હું નહીં આવું, બાકી એણે મને સામે આલીને કામ આપ્યું છે, એટલે આ કામમાં તમે હો કે પછી કોઈ પણ હોય મારે જોવાનું થતું નહીં. તો મને કામ મળે છે એટલે હું તો કામ રાખી જ લઈ જવાનો છું. હા, મુખી બાપા પાસે જવાનો છું અને એને પૂછવાનો છું કે તમારે આવું કરવાની શું જરૂર પડી? મેં ત્યાં કાંઈ તમારામાંથી એક રૂપિયો લઈ લીધો છે કે આમાંથી એક વીઘો વાળી લીધો છે? લખણ આપણા લખણ એવા હોય ને તો સામે વાળાએ પછી સમજવું જ પડે, એટલે વિચારીને જ મુખી બાપા પગલું ભરતા હોય. હો જો દેવા, આ તું મારો હાડુભાઈ છો એટલે બોલવામાં થોડુંક ધ્યાન રાખ. ન બોલવાના વેણ બોલતો નહીં, નકર લેવા દેવા વગરના આપણા સંબંધ બગડી જાય પાછો. હા, તો બગડતા હોય તો ભલે ને બગડે. હે, તમારે બગાડવા હોય તો બગાડ નાખો. એટલે તે નક્કી જ કરી લીધું છે કે સંબંધને કાંઈ મહત્વ આપવાનું જ નથી, આપણે આપણું કામ જ કઢાવી લેવાનું છે અને સ્વાર્થી બની જવાનું છે, એવું જ નક્કી કર્યું ને? ભાઈ, મને છે ને ફૂંક મારીને ખાતા આવડતું નથી, એટલે જેવું છે ને એવું જ કઈ મોઢા ઉપર. હવે મુખી બાપા મને કઈ કામ આપતા હોય તો કઈ ના થોડો પાડું. અને આમે અમારે એને મુખીના ઘરને વરહો જૂનો સંબંધ છે, મને બહુ સારી રીતે ઓળખે છે. અમે કઈ દુશ્મની કરી નથી બેઠા એની હારે, અમારે સંબંધો સારા જ છે ને અત્યાર સુધી અમે કરતા જ થા. પણ આ છે ને તારા લીધે શું છે બધું? આ તે મારા જોડામાં પગ નાખ્યો ને એટલે જ મુખી બાપાએ મને તને કામ આપ્યું છે. આખાય ગામની ફરિયાદો આવે છે. આખાય ગામની ફરિયાદો સાંભળીને પછી જેને નિર્ણય લીધો છે કે તમને નથી રાખવા કામે, મને રાખવો છે. અને આમે તમારી કરતા સારું રખેવાળું તો હું કરીને જ બતાવું. હા, એટલે આમ જો આ તારી કરતા છે ને 2 દિવાળી મેં વધારે જોઈ છે, એટલે છે ને આ દુનિયાની ગતાગમ મને પડે એટલે તને નથી પડતી, એટલે એ એમ રહેવા દે. અત્યાર સુધી મેં જે બઢા કર્યા ને એ તારથી નહીં થાય. ના, દિવાળી વધારે જોવાથી કાંઈ ન થાય. ફટાકિયા હારવાર ફોડવા પડે, એ ફટાકિયા મેં વધારે ફોડ્યા છે, એટલે મુખી બાપાનો નિર્ણય ખોટો નથી, બરોબર? અને હવે જોઈ તમ તારે આમે તે તમે આ વટ કરો છો તો મુખી બાપા પાસે જઈને કેવી રીતે મારું કામ છીનવી શકો એ હું જોઈ લઉં. જાઓ તમ તાર જઈને જે ફરિયાદ કરવી એ કરજો. હા, જો મારે છે ને કોઈના ભાણાનું નથી લેવું, પણ આ મારા હકનું છે ને એટલે આને તો લડવાનું જ થાય છે. હા, તો લડી લ્યો ને. આમે તે હાઠુભાઈ નો સંબંધ તમારે જ રાખવો નથી, નકર ન વળી ક્યારેક મને પૂછો કે ભાઈ તારે તું નવરો છો તો હાલ ની ભાઈ મારી હારવાર આમ કામ શીખવાડું તેમ શીખવાડું. પણ નહીં, કોઈ દી હાઠુભાઈમાં ધ્યાન દીધું નહીં. તમારી ઘરે ખાવા ખીચડી નહોતી ત્યારે તમે કાંઈ અમને બોલાવીને કીધું નહીં, તો હું કામ તમારી સામું જોઉં? અચ્છા, બોલાવીને ન કીધું આપણે સામેલીને કેવું જોઈએ, પણ તમારે તો છે ને આમ અહમ ગવાઈ જાય ને, સામેલી તો પાછા કયો નહીં મોટા રાજા મહારાજાની જેમ હોય એમ. ના, એ તો હવે દિવસ ફર્યા છે ભાઈ. આ સમય છે ને એનું સકાડું ફેરવે ક્યારેક, જેથી કરીને ખબર પડે કોણ કેવા છે ને કોણ કેવા નહીં. તમારા દિવસ નથી ફેર્યા, આ કોકના દી ફેરવીને તમે દિવસ ફેરવા છે, પણ કાંઈ વાંધો નહીં. આ છે ને આ તો મને એમ હતું કે મારો હાડુભાઈ છે અને સંબંધ બગડે નહીં, એટલા માટે તને એકવાર જાણ કરવા આવ્યો હતો.
બાકી મને હંધુય કરતા આવડે છે કે મારે શું કરવું ને શું નહીં. હે એ તો આ મુખીને આ વાતનો જવાબ દેવો પડશે અને તારે દેવો જ પડશે, યાદ રાખજે જરા. પણ હું તો દઈ જ દઉં છું. આ ઊભો ઊભો જવાબ દઈ દઉં છું. હે મેં ક્યાં તમારું ખાઈ લીધું છે ને તમારા ભાણામાં જ લઈને બેઠો છું તે મારે બીવાની જરૂર છે? મુખી બાપાએ મન રાખ્યો એમાં હું શું કહું? હે એટલે જો ખોટે ખોટી ધાક ધમકીઓ આપતા નહીં, હું બીતો નહીં તમારાથી, અને જે થાય એ કરી લેજો. જાઓ. હા હા એ તો જોયું જશે શું થાય છે ને શું નહીં. જોઈ લેવું હો. કોણ જાણે આ કેવી માનસિકતા લઈને આવ્યા છે. આ મારો બેટો જરાક વરસાદ આવે ને ત્યાં અહીંયા પાણી ભરાય છે, પણ ઓલાને કેટલી વાર કીધું સારું કરાય પણ નહીં, ધ્યાન જ કોઈ નથી દેવું. શું થયું? આ જો ને ગમે એને આપણે સારા માણસો જઈને કામ સોંપીએ ને તો પૂરું ધ્યાન જ નથી દેવું. આ ઓલા કરશીને એને કીધું હતું કે પાણી ભરાય છે સારું કરાય, પણ કોણ સાંભળે? હા તમને એમ નથી લાગતું આ કામ તમારે મને સોંપવાનું હતું? આ તમે મને રખેવાળું ગામનું સોંપ્યું છે, હે તો તમારે આ મને કહેવું જોઈએ. જો ભાઈ કયું કામ કોને સોંપવું ને એ બધું મારે તારી સલાહ લેવાની જરૂર નથી. હા એ તો કાંઈ વાંધો નહીં, સલાહ ન લેવી તો, પણ તમે મને આ વાતનો જવાબ આપશો બોલો. કે તમને આ બધી શું કમતી હોય છે? આ તમે મને ગામનું રખેવાળું સોંપ્યું છે તો આ મારા હાઢુભાઈને તમે બધું મને કીધા વગર સોંપી દીધું, આ તમારે મને જાણ ન કરવી પડે તો હું બીજું કંઈ કામ ગોતું? જો ભાઈ મારી માથે છે ને ઘણા માણસના રોટલા હોય છે, અને તને મેં કામ સોંપ્યું હતું તો તારે પૂરી દાનતથી કામ કરવું નથી, આટા મારવા છે, કાંઈ સંભાળી શકતો નથી. પછી મારે હારો માણસ બીજો મૂકવો કે ન મૂકવો? અરે માણા મૂકવાની કોણ ના પાડે છે, પણ તમારે મને જાણ તો કરવી પડે ને પહેલાં. હા તમે ગામના મુખી છે એનો મતલબ એવો નથી કે તમે તમારી મનમાની કરો. આ અમારા રોટલા આમાંથી જ હાલતા હોય. એટલે તને જાણ કર્યું એટલે શું કાંઈ તું કાંઈ મારો બાપ કે આ ગામનો મુખી છો તો હું તને બધી જાણ કરીને બધું મારે જે કરવું એ કરું? જુઓ તમે છે ને આ ગામના મુખી છો એટલે તમારી ફરજમાં આવે છે કે ગામની પ્રજા કોઈ હેરાન ન થાય. હા તમે મારી હારે બહુ ખોટું કર્યું છે, અને તમને બીજો કોઈ માણા મળ્યો નહીં તે અમારા હાડુભાઈને જ સોંપ્યું. હામાં તમને ખબર ન પડે કે અમારા બે હાડુભાઈને ઝઘડા થાય? એમ ખબર મને બધી પડે છે, તારે સલાહ આપવાની જરૂર નથી. કયું કામ કોને ક્યારે સોંપવું ને એ બધું મારે જોઈને વિચારીને કરવાનું છે, કે તું કેમ કે આમ તેમ એમ ન થઈ જાય. હા હા મને એવું લાગે છે કે તમારી છે ને દાન જ બગડી ગઈ છે. આ તમારે છે ને મારી હારે કયું વેર લેવું છે ને મને ખબર નથી પડતી. વેર જો હું કોઈ હારી લેવા નથી માગતો, બધાને હું મોકા આપું છું કામના, પણ પૂરી દાનતથી કામ ન નિભાવે તો પછી નીકળી જાય. બાકી તો તારા ઈગોમાં રહેવું છે, હું શું કરું? જુઓ મુખી બાપા, હા તમે છે ને હા બહુ ખોટું કરી રહ્યા છો. આનો અંજામ શું આવે તમને ખબર છે? એટલે તું મને ધમકી આપે છો? ના ના ધમકી તમને નથી આપતો. હા તમારે લીધે અમારે બે હાડુભાઈ ઝઘડા થયા છે, એટલે મારે બધું વિચારવું તો પડે ને. એ તમારા બેનો પ્રશ્ન છે, તમે બે હાડું હો તો મારે કયું કામ કોને આપવું એ મારે જોવાનું છે. અરે હું અહીંયા કેટલી નમ્રતાથી વાત કરું છું, અને તું જાણે આ ગામનો મુખી હોય એ રીતે મારી હારી વાત કરે છે. જો મુખી બાપા તમે મુખી હોય તો ભલે રહ્યા, હા છે ને તમારે પંચાયતમાં બેસવું પડશે આના હાટો. હું પંચાયતને ભેગી કરી, આ તમે મારી હારે છે ને અન્યાય કર્યો છે. આવી રીતે કોઈને તમે કામમાંથી કાઢી મૂકો એ કાંઈ હાલે નહીં. કાંઈ તમારે પહેલાં જાણ કરવી પડે કે ભાઈ મારે તારી જરૂર નથી, પછી તો બીજાને કામ આપવું પડે. અને મને કીધા વગર મારા હાડુભાઈને તમે કામ આપી દીધું છે, અને એ તે મૂર્ખો હરામીના પેટનો એને મારે કહેવું હું? મારો બેટો મારા પેગડામાં પગ ઘાયલો, હે આ મારા રોટલા એને ન હારા લાગ્યા એટલે એને છે ને મારું બધું ટાળ્યું. જો મેં તો તમને બેને કામ સોંપ્યું હતું, તારા કામમાં તે નિભાવ્યું નહીં તો એને આપ્યું, અને તારે છે ને આ ગામની નહીં 12 ગામની પંચાયત ભેગી કરી હોય ને તોય કરશે. એટલે પછી તરત પંચાયત કે આમાં વાઘ તારો જ છે, કે મુખી બાપા એ તો પહેલાં તને સોંપ્યું હતું, તે તારા કામમાં બેદરકારી રાખી તો એને બીજો માણસ તો મૂકવો કે ન મૂકવો? હા હા ખબર પડી ગઈ મને, હંધી ખબર પડી ગઈ તમારી બધાની. આ તમે છે ને મુખી સૌ એટલે દાદાગીરી કરવા મળ્યા છો હવે. આ પંચાયત બેહારી તમને તો કોઈના બાપની બીક ન હોય ને, કારણ કે પંચાયત તો તમારા આ સોગઠાબાજીની રમત છે, એટલે તમે કહો એટલું પંચાયત વાળા બોલ છે. એમાં ગરીબ માણસ જેવો અમારા જેવાનો મરો થાય. પંચાયત છે ને એ ભગવાનનું બીજું સ્વરૂપ છે, એ મુખીનું જોઈને નથી બોલતા, જે બાજુ ન્યાય હશે ને એ બાજુ બોલશે. અને તારે અખતરો કરવો હોય તો કરી લે, એટલે ખબર પડે. આમાં અખતરા કરવાના ન હોય, આ ખબર જ છે. આ તમે બધા છે ને આ પંચાયત સરપંચ બનીને હું રમતો કરો છો ને આખું ગામ જાણે છે. બસ હો, જો મેં કાંઈ આડાવડા કામ કર્યા હોય ને તો આ ગામ ગાંડું નથી કે મને મુખીનું પદ હોપે. આ તમને હોપી દીધું છે એટલે ખબર છે 5 વર્ષ સુધી કોઈને હલવાનું નહીં. હે આ 5 વર્ષ તમારે જે બધા ખેલ કરવા એ બધા ખેલ કરો છો બધા. તું છે ને ભાઈ તારી હદમાં રહીને વાત કર, બરોબર? જો મુખી બાપા હું જે છે ને મારી હદમાં જ છું. જેથી હું મારી હદ મૂકીને તેથી આ તમારું મુખીપણું છે ને
એ સીનવાઈ જતા વાર નહીં લાગે. આ મને બધું આવડે છે કે મારે કોની યારે કેમ વાત કરવી. આ પંચ ભેગું કરી હારો રાખો ગામે ભેગું કરી ત્યારે તમને ખબર પડશે. આબરૂના ધજાગરા થાય ને ત્યારે. બસ આ વાતને લઈને જ મેં આઉટ કર્યો છે. ખબર હતી મને તારા લખણ કે તારી અંદર હું પડ્યું છે ઈ. જરૂર એક દિવસ બારું આવશે. આવી ગયું ને તું છે ને ક્યાંય નહીં ટકે. ક્યાંથી ટકે? આ તમારી જેવા માણસો અમને મળે તમે ક્યાંય ન ટકી. હા, આ કોઈ ગરીબ માણસના રોટલા પર પાટા મારશો, ભગવાન ક્યાંય સારું નહીં કરે તમારું. હા, ભગવાન મારું સારું કરે કે ન કરે, જા તું તારા રોટલાનું કરી જા, નકર તું પાછો રોટલા વગર ન રહીશ. જોજો મુખી બાપા. હા. હા, તમને છે ને બહુ ભારે પડશે, યાદ રાખજો. એટલે એ તાલ હા મારી લાકડી લાવી, મારે જાવું છે ગામમાં. આવે શું છે તમારે? આટલી બધી રાયડું કેમ પાડોસ? ક્યાં રાયડું પાડું છું? મારે લાકડી જોતી છે. લાકડી લાવ એટલે હું જાઉં. પણ લાકડી તો તમે લઈને ગયા હતા. હા, ક્યાંય ભૂલીને ન થયા ને? લા લે, ઈ તો મુખી બાપા ન્યા જ રહી ગઈ. લ્યો બોલો. હા, આયા લાકડી માગશે. કાંઈ નહીં, મેલ અંધી વાત. હા, મોઢું કેમ સડેલું છે? કઈ બનાવ બન્યો છે? અરે બનાવ બન્યો નહીં. તો આ હાટુભાઈ મેળા તમારા. લે હે? તે ઘરે ન લેતા હોય ચા પાણી પીવા? તારે તો એને જમાડવા એ છે. આ તારે ખુમાર જો થાય છે. હા, તે થાય જ ને. હા, હજી ક્યાંક આગા શેટા ન ગયા હોય તો બોલાય આવો. કોઈ દી બોલાવો નથી એને મારે. હો, હોય કોઈ દી એનું નામ ન લેતી. જો સાફ શબ્દોમાં કહી દઉં છું. આવું કેમ બોલો છો? હું થયું છે? તો હું બોલું બીજું? હે, તું જ કે ને. આ વખતે મુખી બાપાએ મને બોલાવ્યો હતો અને મને બોલાવીને જ કીધું હતું કે આ ગામનું રખેવાળું છે ને મારે જ કરવાનું છે. લ્યો, તે પણ હું થઈ ગયું એમાં. હા, તે મળ્યા હતા હાટુભાઈ. હાટુભાઈ આવીને ધમકીઓ મારતા હતા કે અત્યારથી હું જ તે આ બધું સંભાળતો આવ્યો છું, તો તમે ક્યાંથી આ બધું કામ હાથમાં લઈ લીધું? અરે પણ સમજીને બેહીને વાત કરી લ્યો ને કે મુખી બાપાએ મને આમ કીધું છે. લા સમજાવીને જ વાત કરું, પણ એનો મગજ તું જાણે છે ને. હા, તમારી રાયડું પાડીને કોઈ સમજે? હા, અમથા બોલતા હોય ને તો એમ થાય કે બાંધે છે રોયા. હા, તો લાગે હો, લાગે. તારે મને સમજાવવાની જરૂર નથી. અને આવીને એ જેમ ફાવે એમ બોલતા હતા, કહેતા હતા કે આપણે હાટુભાઈના સંબંધ નહીં રહે. એટલે પછી હું પાછો નથી પડ્યો. સાફ શબ્દોમાં કહી દીધું છે કે તમ તાર સંબંધ રહી ન રહી માન જ જોવાનું. મારે છે ને કામ મળે છે ને મારે કામ કરવાનું છે. આમે કેટલા દાડા થા નવરો બેઠો તો, કોઈ દી ઘેરે આવીને ધાનનું તો પૂછ્યું નથી. અને જેવું મને કામ મળ્યું એટલે તરત આવી ગયા મોઢું ઉપાડીને હા. કે હવે તો મારું કામ તે લઈ લીધું છે. બસ પણ હવે હાવું ન બોલાય. અને મને નથી લાગતું હો કે માર કુમાર આવી ધમકીઓ આપે એમ. હા, કોઈ દી ધમકી ન આપે. હા, તારો ધણી જ તે ખરાબ છે કા? તારે તો મન ક્યારેય પણ હું તો હારો થયો જ નથી તારા મનમાં. તમે તો હાથ હોનાના સવો. તો પછી હમણાં તો કહેતી હતી આમ સીધે સીધું બોલતા હોય તોય લાગે છે કે મારી યારે બાંધતા હોય ને ઝઘડો કરતા હોય. જો મારો અવાજ એવો છે અને મેં એમને કીધું છે કે તમારે જે ફરિયાદ કરવી હોય ને મુખી બાપાને જઈને કરજો. મુખી બાપા ના પાડશે તો નહીં જાવું. બાકી મુખી બાપાએ કીધું છે એટલે હું જ જવાનો છું. મારા કામમાં એનો પગ પેસારો ક્યારેય નહીં થવા દઉં. પણ આપણા હાટુભાઈ છે આવું એક આવું રખેવાળી હાટું થઈને હું કરવા સંબંધ બગાડો હા, છું? તો એને સમજાય ને. હે, હટાન લગી ઘણું બધું ખાધું છે. હવે જ્યારે મારો વખત આવ્યો તો આડા પગ કરે છે. ક્યાં બસારા ખાઈ લીધું? હું એને બંગલા ઊભા કરી લીધા. કયો તો તમે મને? હારામાં હારી જગ્યા લીધી છે. હો, હારામાં હારી જગ્યા લીધી છે. લ્યો. અને આમે તે એની પાસે કામ હોય તો એની પાસે તો પૈસા હોય જ તે, કોઈ દી ખૂટે નહીં. આપણે અહીંયા ખાવા પીવાના ફાફા પડે એવું છે. બાકી એને કાંઈ ઘટતું નહીં. અને સોખી વાત છે કે આ ગામવાળા લોકોની ફરિયાદો હતી એટલા માટે જ મુખી બાપા એને ફેરવા હોય. બાકી બીજું કાંઈ છે નહીં. ઈ જે હોય સમજો. હા, બાંધવું ને એની કરતા તમે સામેથી મુખી બાપાને ના પાડજો ને કે હું રક્ષા નહીં કરું. હું કામ ના પાડું? ઈ ના પાડ દેતા હોય તો? પણ ઈ નો પાડે તો આપણે મોટું કોણ છે? મોટું કોણ છે આપણામાં? ઈ હા, તો પછી મોટાએ સમજવું પડે કે નાનાએ? અરે નાનાના ભાગમાં ક્યારેક ક્યાંક નાનકડો હિસ્સો આવતો હોય ને તો મોટાએ હાથે કરીને જાતું કરી દેવું જોઈએ. પણ નાના એ ક્યારેક સમજવું જોઈએ ને. હા, ક્યારેક એટલે રોજ જાણે ઊનો એના ભાણામાં જ ખાઈ આવતો હોય ની જેમ તું મને કહેશો. હા બોલો. અને આ કૂતરું તમને બટકું ભરે તમે હામું કૂતરાને બટકું ભરવા જાઓ? ના ના, ઈ કૂતરું છે. હે, હા કૂતરું તો નથી ને. કૂતરું હોત તો જોઈ લેત. હાવું નો બોલાય. હા, તમને છે ને જરાય બુદ્ધિ વગરના જો હાવ. મારી સામે જેમ ફાવે એમ બોલશે ને હું ક્યારેય આંકી નહીં લઉં. ઈ જેમ ફાવે એમ બોલે છે તો હું સહન નહીં કરી શકું. હું બોલી ખરો. મારી વાત સમજો ને. હા, આપણે જો અમાર બેનુના સંબંધો બગડે. આ તમારા હા, તો તું જાને તાર બેન ની ઘરે તાર બેન ને જઈને સમજાય કે હાઠુભાઈ આવું ન કરવું જોઈએ. હાઠુભાઈ નો સંબંધ તો સમજવો પડે કે નહીં?
હે કે એનામાં એવી ગતાગમ પડતી નથી? આખા ગામને સમજાવવાના અને સમજવાનું, પણ તમારે નહીં સમજવાનું. કા હો વાતની એક વાત કે નહીં, હું તો મારો નિર્ણય લઈને જ રહીશ. આટલા વરા પછી પહેલી વાર મને મુખીએ બોલાવીને રખેવાળું હોપ્યું છે, એટલે હવે હું જોઉં છું કે આ રખેવાળું મારા હાથમાંથી કોણ છીનવીને જઈ શકે. હા, મુખી પછી સામે ભલે ને હાટું ભાઈ હોય કે ગમે ઈ હોય, કોઈ ફરક નથી પડતો. હાલ હું જાઉં છું, હવે બોલાવતી નહીં ખોટા ખોટી. હા ક્યાં ગયા આઈ છે? એની જાતને સમજે છે હું? મારો બેટો મારી સામે બોલે છે લે. કાંઈ નહીં. અને જો મારી વાત સાંભળી લે, આજથી આપણે તારી બેનરે કોઈ જાતનો વ્યવહાર રાખવાનો નથી કે નથી ઓલા દેવલારે રાખવાનો. કા પણ હું થયું ડાયરેક્ટ મારી બેનર વ્યવહાર રાખવા ના પાડો છો એટલે? હું થયું એટલે? હા મારો હાડો, હા મારો બેટો જ્યાં હું રખેવાળી કરતો હતો ત્યાં એને આડો પગ કરવાની શું જરૂર હતી? આ મારા કામમાં ભાગ પડવાની શું જરૂર હતી? અને કોઈના કામમાં ભાગ ના પડાવતું હોય, નસીબમાં હોય ને એ હંધાઈને મળી જાય. નસીબમાં એટલે મારા નસીબમાં જ લખ્યું હતું, એને આડો પગ કર્યો અને મારા નસીબમાંથી છીનવી લીધું છે. તમારું કામ નહીં ગયું હોય મુખી બાપાને એટલે એને હોપી દીધું હોય છે. એટલે એટલા વર્ષથી હું જ કરતો હતો, એ તો હમણાં સવારનું આવીને ઊભી બેઠો છે અહીંયા. પણ એમ નહીં, એને કામ મળ્યું તેમાં હું મારી બેનર સંબંધ પૂરા કરી નાખવાના? હા, આપણા કામમાં આડા પગ કરે એવા હગાને આપણે રાખીનું કામ છે. જો તને કહી દઉં છું, તારી બેનને ઘેર આજથી જાવરાવ હાવ ભાઈ બસ. પણ બોલવાનું તમારે નાના જમાઈને થયું છે, તેમાં અમારા બે બહેનોનો શું વાક? અમે બે બહેનો શું કામ સંબંધ તોડીએ અમારા? લે એટલે હા, તારો ધણી જેની હારે સંબંધ ન રાખે એની હારે તારે સંબંધ રાખવો છે? પણ તમને ના પોહાય તમે ના બોલો ને. અમે બે એક માની જણ્યું છીએ, એકલોય છીએ, અને તમારી નાની અમથી બાબતમાં અમારે બે બહેનો સંબંધ પૂરા કરી નાખવાના? આવું કોણે કીધું? આ નાની અમથી બાબત છે હે? પણ તમે બીજું કામ કરી લ્યો ને બાપા, તમને બીજું કામ મળી જાય સારું. હું કામ કરું એને ન કરે બીજું કામ? એને હું કામ મારા પગ કામમાં આડો પગ કરવો જોઈએ? હા છે ને, તું તારી બેન હારે વ્યવહાર રાખી એટલે એ ત્યાં ગુડા છે ને, અને આપણે જવું પડે ને, એ મારે નથી ધોરે. હે અહીંયા આવે ને, તમને પોહાય તમારે બોલાવવાના, નહીં પોહાય તમારે જય શ્રી કૃષ્ણ કરીને બારું વયું જવાનું. હા, એટલે મારા ઘરમાંથી હું બહાર વયો જાઉં? તો અંદરની રૂમમાં બેસજો બસ. મારે એ કાંઈ કરવાનું થતું જ નથી. એની હારે આપણે વ્યવહાર રાખવાનો નથી એટલે વાત પતી કે બસ. સારે હોય ત્યારે ભગવાન. મારો બેટો મારા કામમાં આડો પગ કરવા આવ્યો. હા, એને શરમ ન આવી કે હગો હાડુભાઈ છે? હે, હગો હાડુભાઈ છે મોટો, હું કોઈ દે ને જાય નડ્યો નથી. આ મુખી બાપાએ મને કામનો આ રખેવાળું હોપ્યું હતું, હે તો પછી મને કરવા દેવું જોઈએ ને. એને બીજા કામ નહોતા મળતા તો અહીંયા આવીને બેઠો. પણ મુખી બાપાએ સામેથી એને બોલાવીને કામ આપ્યું હોય તો તમને ખબર છે કે ઈ જાડો પગ કરવા આવ્યા હતા? જો આ બધા કાયમ માટે કામ કરતા હોય, હે કામ છોડ્યા વગર એને એનું કામ એને રજા આપી દે એટલે હું સમજવાનું આપણે? એક કામ કરો, બે હપીને કામ કરો ને. પણ મુખી બાપાની વાડીમાં હું હપીને હું કામ કરું? કામ તો મારું જ હતું ને. હે તો એને મારા કામમાં આવવું હું કામ જોઈએ આડું? અરે પણ કોઈના કામમાં આડું ન આવ્યું હોય, હાથમાંથી લઈ જાય. તમારા ભાગમાં આવી છે ને તો કપડમાંથી કોઈ નહીં લઈ જાય. હા, એટલે છે ને આ મગજ તમારો શાંત રાખો અને આ સંબંધ બગડવાની વાત ના કરો. જો એ તો એકથી લાખે નહીં બને. હે એની હારે મારે હવે મરે હના નહીં, વાર્તા પૂરી. એટલે મને લાગે તમે એને બાંધીને જ આવ્યા છો. હા, બોય જોથો વાળીએ. જો તમારે બે હાડુભાઈ સંબંધ ન રાખવા હોય ને તો કાંઈ નહીં, અમે બે બેનું અમારા સંબંધ ક્યારેય નહીં તોડીએ. એટલે તું મારી ઉપર વટ જાય? હા, હું જેની હારે સંબંધ ન રાખું એને તારી હારે નહીં રાખવાનો. પણ તમારે વાંધો મારા નાના બંને વિયારે છે, તમારી બેનનો શું વાંક છે ભાઈ એમાં? અરે પણ એનું મોઢું તો જોવું ને અહીંયા દી ઉગે ને. એને હું ના પાડી દે કે એ આપણી ઘેર નહીં આવે. બાકી મારી બેનાના સંબંધ હું આજે નહીં તોડું, કાલે નહીં તોડું. હા, એને કહી દેજે મોઢાળાને કઈ ન આવે મારી હામો કોઈ દી. તમે ના સાથે એની ઘેર ને તમે હામાં નો મારે જાતા. હું ડેટું મારા બાપાનું જ્યાં જાવું? હે એને આવ્યો છે મારા ભાગમાં ભાગ પડાવવા, હું નથી જાવ તો. અને મને છે ને એવું ફાવતું નથી કોઈનું હરામનું લઈ લેવાનું. અને છે ને અહીંયા આવે ને ઘેરે તો તમારે એને હામું નહીં જોવાનું, તમારે એને નહીં બોલાવાના. એટલે અહીંયા આવશે હાલશે જ નહીં. મારે મારા ઘરમાં એનો ટાટીઓ નો ટાકો આવવો જોઈએ. એ જો તમને મળવાનું આવે, મને તો મળવા આવે. હું એની પાટલા હાહું છું. આ પાટલા હોય ને તો કામ કર ન્યા રેવા વહી જાય જા. અહીંયા બાકી મારા ઘરમાં ઈ ન જોઈ. ખેની જેવો મગજ પાઈકો ને ખબર નથી પડતી. વાતમાં નકરી રાડું જ નાખવીને ઊંધા જ મતલબ કાઢવાના. હા તો ઊંધા મતલબ નથી કાઢતો. મારે એની હારે વ્યવહાર નથી રાખવો એટલે નથી રાખવો. તાર રાખવો છે ને? એ તમારે ન રાખવો હોય તો કાંઈ નહીં, પણ મને તો રાખવા દ્યો. તને શરમ નથી આવતી? હા, જ્યાં આપણો ધણી જેની હારે વ્યવહાર ન હોય એની હારે આપણે વ્યવહાર રાખવાના ન હોય. હે મારા ધણીને બુદ્ધિ હોત ને તો એ કે એમ હું કરત. હવે એક નાનકડી આમથી બાબતમાંથી સંબંધ તોડી નાખવો, હા કોઈ વ્યવહારિક વાત છે તમારી? હા હા, તો એનું ઉપરાણું લે. તારી બેન રહી ને, તારી બેનનો ઘરવાળો રહ્યો. હા, તારી બેનનું ઘર નો ભાંગે એટલે એનું ઉપરાણું લે, મને ખબર છે. હેમાં મારી બેનનું ઘર હું ભાંગતું તું? ભાંગે જ ને. આ તું વ્યવહાર તોડી નાખી, હું એના હાથ ઉપર કંઈક ડખા મારી કરી એટલે ખબર છે એનું ઘર ભાંગ છે. અને તો બીજી વાત, તારે છે ને
ત્યાં જવું હોય ને તો તારે ને મારે સંબંધ પૂરા થઈ જાય. એટલે તમે આ નાનકડી આમથી વાતમાંથી તમે મારા સંબંધ પૂરા કરી નાખશો. હા તો તારે મારો સાથ ન દેવો જોઈએ તારે. ખોટા હોત ને ત્યાં સાથ ન આપો, હસાવો તો 10 વખત તમને સાથ આપત. અને મને ખબર છે કે આમાં વાંક તમારો જ છે કે મુખી બાપા એને કામે રાખ્યો ને તમને ના ગમ્યું. હા નો જ ગમે ને, કોઈના કામમાં કોઈ ભાગ પડાવે ગમે કોઈને. પણ તમે બાપા બીજું કામ ગોતી લ્યો ને તમારામાં ક્યાં આવડત નથી કામ કરવાની. હા તો એનામાં નથી, એને ન કરવું જોઈએ. હા જો હું તને સીધી વાત કરી દઉં છું, મારે તારી કોઈ વાત સાંભળવી નથી. આજે ને અને કાલે નહીં, એની હારે આપણે સંબંધ નથી રાખવાનો એટલે નથી રાખવાનો. બીજી મારે કોઈ મગજ મારી ન જોઈ, બસ. તો તમે સાંભળી બસ લેજો. કીધું ને એકવાર એક શબ્દ મારે સાંભળવો નથી એમ. સાંભળી લેવો પડશે. નહીં સાંભળાય, જા કામ કર, ભાણું કાઢ જા, ખાવું છે મારે. ખાવું ભાઈ કાંઈ નહીં. કેમ છે બેન? અરે બેન એ આય ભગવાન બેન રે. બેન પણ આમ જો તો ખરી મારી કોથમીર ઉપર બેહી ગઈ તું. પણ હા સોમાં આનું એવું જોઈએ બધું હું તુંય તે. બોલ પાણી પીવું છે? ના રે ના, આ કાંઈ પાણી નથી પીવું જો ને. આ બળિત્રામાં તો ખાવું નથી ભાણ્યું. હું તને એ જ કહું છું કે આ તને દેવાંગ કુમાર આવવા દીધી અહીંયા? ખબર નથી એમ. મને તો સાચું કહું ને તાર બનેવી ચોખ્ખી ના પાડી કહીને કે તારી બેનની ઘેર જાતી નહીં ને એના વ્યવહાર રાખતી નહીં. ના કાંઈ નથી પાડી, પણ આ જો ને એમ કહે છે કે જા તું તાર બેનના ઘરે જા, મારે કાંઈ સંબંધ રાખવાની જરૂર નથી. મને તો એમ જ કે કે તારા બેન સંબંધ રાખ તો મને ભૂલી જશે. લે હાચું એ જ કહું ને, વાત છે ને હાવ. તો આ મુખી બાપાને છે ને આ બે નમૂના જ મળ્યા હતા. આ બીજું કોઈ મળ્યું નહીં એને આખા વાત. ગામમાં. એ જ વાત છે કે જ્યારે હોય ને ત્યારે આ બે બનેવ્યું છે ને નાની વાતમાં ઝઘડા કર્યા કરે ને આપણે બે બહેનોને પીલાવાનું. એટલે આ વખતે સાચું કહું ને તો બહુ મોટો ઝઘડો થઈ ગયો હતા બે વચ્ચે. સાચી વાત છે. આ નાનો થતો તો એ સુધી તો સારું હતું કે બે એકાબીજીને સમજી લેતા, પણ આ તો નથી ઈ નમવા માંગતા કે નથી અમાર કુમાર નમવા એટલે માંગતા. મારો ઘરો તો કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. એના મગજમાં તો બધા વખતે એમ જ છે કે મારા હાથમાંથી કામ કેમ લઈ ગયા. એ એમ જ કહે છે કે આ તારા કુમારે તો હંધુય કામ કરી લીધું છે, હંધુય હારું ભેગું કરી લીધું છે, ખીચડીના ફાફા તો આપણે પડે છે. અરે પણ મુખી બાપાને ના પાડી દે અને કઈક બીજી નોકરી ગોત લે તો શું થાય એને? મેં એ સમજાય વાત છે. હું કહું તમે રેવા દ્યો, તમે બીજું કામ કરી લ્યો, તમે ખેતરમાં વાવવા જશો તો કે નહીં મારું કામ એને લીધું જ કેમ, મારી આડો પગ જ કેમ કર્યો. બસ. કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. હા ને અમારે ઈ જ છે કે મને ધમકી આપી છે, આમ કર્યું છે કે આપણા બે વચ્ચે સંબંધો નહીં રે. તો મેં એને શું કીધું ખબર? હા ઈ નો નમે તો કાંઈ નહીં, આ કૂતરું આપણને બટકું ભરે તો આપણે કૂતરાને બટકું ભરવા જવાય? એ જ વાત છે પણ નથી સમજતા. આ બે છે ને હામ હડકાયા ભેગા થયા છે અત્યારે. હા અમારે ઈ તો શું કે ખબર લે ઈ કે ઈ કૂતરું નથી ને, જો કૂતરું હોત તો ખબર પડત. આવું તો ઈ શબ્દો કાઢે બોલો. એ જે કાઢે એટલે મને તો એમ છે કે આ બધાની લપમાં છે ને આપણા બે બેનું સંબંધ ના બગડે ને તો સારો. તો બે હા હું તો છે ને સંબંધ બગાડવા નથી માંગતી, પણ આપણે બે બહેનોને કાંઈક તો કરવું જ પડશે. જો આમ નામ રહે ને તો આપણા એકાબીજાના સંબંધે બગડશે અને ગામમાં વાતું થાય ને એ નોખી. બેન તને શું લાગે મેં નહીં સમજાવ્યા હોય એને? બધી રીતે સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે પણ કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. કોણ જાણે એની માએ હું ખાઈને પેદા કર્યા છે ને એ જ ખબર નથી પડતી આને બેયને. સાચી વાત છે, બે એકાબીજાનો વટ પકડીને બેઠા છે. હા એકાદ જણ નમતું મૂકે ને તોય થાય. આ કહે છે ને કે એક હાથે તાળી ન વાગે, આ બે હામા હામી તડોતડી થાય છે, લોઢે લોઢું ઘહાય છે બોલો. એ જ વાત તને એમ કે મને નહીં ખબર હોય. આમાં રાજનો એટલો વાક છે ને દેવાંગ કુમારનો એટલો વાક છે. બે હરખા ભેગા થયા છે આમાં. બે એમ જ છે. પણ આ અમાર છે ને- દેવાંગ તો જરાય સમજવા નથી માંગતા. અરે આ અમારે એવા છે બાપા. હા શું કહું ને તો ક્યારેક એક તો કંટાળો આવે એમ થાય કે આને મેલીને વહી જાવ તો જ આ સુધરશે. અને એવું નથી તારી બાબતમાં, હંધાઈની બાબતમાં મગજ એવો કરે છે યાર મારે કોની હારે બોલવું ને કોની હારે ન બોલવું. બેન એવું થાય મેં તો ચોખ્ખા શબ્દમાં કહી દીધું તમારે દેવાંગ કુમાર હારે બોલવું હોય તો બોલો ને ના બોલો તો ઘરે જાવ. બાકી મારી બેન હારે હું સંબંધ આજે નહીં તોડું કાલે નહીં તોડું. હા તો અમાર સંબંધ તોડવા ઉપર તો હજી નથી આવ્યા તે સારું છે. એમ કહે છે કે તારી બેન છે, તું ફોડ, તું જાણ, તું વ્યવહાર હાસે. તે જે થોડી હું વ્યવહાર હાસવાની હોય. અરે મને તો એવું કે છે મરી ગયો કે છે ને તારી બેન ને કે છે આપણા ઘરે ન આવે, તારા બનેવીને કે છે આપણા ઘેર ન આવે. હા કુમારે છે ને કુમારે એટલી વધે આગળ જ વધી ગયા છે હવે. એ હું આનું કાંઈક તો કરવું જોઈએ બેન. એ જ વાત છે. લાય બળિત્રામાં કોથમરી ખાવી. હેલે ચા બનાવી દઉં? ચા ભૂખ પીવી છે? લાગી છે મને. તો હવે છે ને ખાઈને જાજે, જો રસોઈ જ બનાવું છું હું. ઓય અહીંયા આવી તો
અહીંયા બોલો. હા તારી બેન અહીંયા આવી હતી હા એવી રીતે ને અહીંયા શું કામ ગુડાણી થી હૈયા વરાળ કાઢવા બિચારી બીજું આવે હું. એ ના નો પાડી દેવાય કે તારા લપ લઈને અહીં નહીં આવવાનું મેં તમને પહેલા કીધું હતું ને હજી પણ કહું છું કે તમારા બે હાટુથી અમે બે બેનું સંબંધ ક્યારેય નહીં તોડીએ. અરે પણ તારે એની હારે સંબંધ રાખીને કામ શું છે આવા નકટા હોય ને એની હારે સંબંધ ન રખાય આ મારો હાડુ ભાઈ આ તારી બેનનો ભર સમજતો નથી જરાય આના લીધે તમારે બીજા કોઈ હારે પણ સંબંધ તોડવો જોઈએ. સમજદાર તમે હોય ને તો જો કે સમજદાર કોઈ ઈશારા કાફી. હા એટલે તારે મારે હારે સંબંધ પૂરા કરવા તો કરી નાખો બીજું હું ન્યા હા અમે તમને ક્યાં કોઈ સંબંધની પડી જ છે. તમારા માટે તો બધા સંબંધ એક જાતની રમત જ છે. ગમે ત્યારે સંબંધ બાંધવો ને ગમે ત્યારે સંબંધ ગમે ત્યારે તોડી હા નાખવો. તો પણ છે ને એને ભાન પડવી જોઈએ કે હગામાં છે ને આવી રીતે ન કરાય છે તો મારો હાડુભાઈ ને હગો પાર કોઈ નથી જરાય હગ્ગો હાડુભાઈ છે તો એને ખબર ન પડે કે આ મોટો હાડુભાઈ કામ કરે છે ત્યાં આપણે કામ કરવા ન જવાય બીજા ન જવાય તો તમને પણ એટલી ખબર ના પડે કે આ નાનો કામ કરે તો આપણે ત્યાં કામ કરવા ના જવાય. આપણે આપણું કામ બદલાઈ નખાય. અને હા શું કહું ને તો સમજણ શક્તિ મોટામાં હોવી જોઈએ નાનામાં નહીં. લે એટલે એ બુદ્ધિ વગરનો છે એને ખબર ન પડે કામ તો હું ત્યાં કરતો હતો ને હા આગળ મેં એના કામમાં દખલ અંદાજી કરી હોય તો બરાબરની વાત છે. એટલે તો તમે બુદ્ધિ વગર ના છો હો. તમને કામ કરતા હતા મુખી બાપા એને કઈક કામ આપ્યું તો એટલું સમજી લેવાનું કે તમારા કામમાં કઈક ભૂલ હશે તો જ મુખી બાપા એને કામ આપ્યું હોય ને. પણ નહીં મુખી બાપા એને કામ કેમ નથી આપ્યું એ નથી જોતા કે મેં કઈક ભૂલ કરી હશે મારો કઈક વાંક હશે એટલા માટે મને મુખી બાપાએ ના પાડી દીધી કામની. હા બધી પડોશની લપ છે ને હા મારા બેટા મુખીડાથી ઊભી થઈ છે અહીંયા હા મુખીએ છે ને હા એણે જ બધી ઘો કરી છે. હા ગામમાં બધાયને જ્યાં હોય ત્યાં દબાવ્યા કરે અને બધાયની સામે હારો રહે અને મારા બેટાએ મારા રોટલા પર પાટું માર્યું અને એ પાછું મને કીધા વગરનું. મને લાગે છે આ મુખીને જ મારે પોખવો પડશે પહેલા તો આ હાડુભાઈને તો પછી પોખીને તોય હાલ છે. હે હું પોખવાની વાત કરો છો કોને પોખવો તમારે? આ મુખીડાને આ મારો બેટો આ ધોળા કપડાં પહેરી લીધા માથે બંડી ઠપકારી અને માથે પાઘડી પહેરીને ગામમાં નીકળી પડે વટ મુખી મુખી ખબર તો પડતી નથી પાવલીની મુખીનો દીકરો થાય છે. તમને બીજું કઈ આવડે છે? જ્યાં હોય ત્યાં બસ માથાકૂટ કરવીને મારપીટ કરવીને બાધું. કોક આરે કોક દિવસ ક્યાંક પ્રેમથી વાત કરો ને તો આપણી બે માણા વાત સમજે પણ નહીં. હા ને તો જ્યાં હોય ત્યાં મારફૂટ કરો ને બાંધો ને ઝઘડા કરો ને બસ એવું જ આવડે. જો હું તમને છે ને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું તમારા લોકોને જેમ કરવું ને એમ કરશો. મારી બેન આવી હતી આવશે. હા હવે હું જોઉં છું તારી બેન કેવી રીતે ઘરમાં આવે છે. હવે જો આ તારી બેન છે ને ઘરમાં આવે ને એટલે યાદ રાખજે તારો વારો પડી જાય. હા વાંધો નહીં વહી જાય ઘર મૂકીને. હામી નથી રહેવું તમારી ભેગું. થાકી ગઈશ તમારાથી કંટાળી ગઈ છું. છે નહીં હારે એને હંધાઈ બાંધીને જવું તમારે. આ તો ગામ લખણ એવા કરે બાંધવું પડે સીધીને હાલતા કોઈ બાંધે નહીં. અત્યાર સુધી કોઈ બાંધ્યો છો એટલે આખા ગામમાં તમે એક જ સીધા આખું ગામ અવડું તમે એક જ સીધા છો હોય એમ ને? હા સીધા જ સહી અમે તો આ કોઈ છે ને અમને સાળો ન કરે ને તો અમે હારા જ સહી. અને આ મુખીએ છે ને મને કીધું નથી કે ભાઈ તું બીજું કામ ગોતી લેજે અને એમને મોલાને રાખી લીધો. અને ઓલો બુદ્ધિ વગરનો પાછો ત્યાં કામ ઉપર આવી હોય જોઈ બોલો એને ખબર ન પડે કે આપણે હાડુભાઈના સંબંધ છે એ બગડ છે એટલી એને ભાન ન પડી. એને થોડી ખબર હોય કે મુખી બાપાએ તમને વાત નથી કરી છે કે ડાયરેક્ટ કામ ઉપર રાખ્યા છે એને કઈ ખબર હોય? તો એકવાર મને પૂછવું જોઈએ કે નહીં એને એક વાર મને પૂછ્યું એને હાશે ખોટે? પણ એને શું પૂછવાનું હોય? એને તો કામ ઉપર રાખ્યા ને કામની જરૂર હતી કામ કરવા આવી ગયા. હવે તમને છે તમને કોઈ ખારી નોકરી માટે કે તો તમે ના પાડશો? તમે વયા જ જાઓ ને. અરે પણ આપણા હગા હોય ને તો હું ન જાઉં. આ બીજા હોય તો વાત અલગ છે હજી. બસ હવે સત્યવાદી થવાનો ધંધો બંધ કરો. કેટલા સત્યવાદી છો ને મને હંધી ખબર જ છે. અને જોવો હા મારી બેન સંબંધ પૂરો કરવાની વાત છે ને ક્યારેય કરતા નહીં. હા કાંઈ વાંધો નહીં. હા કહેવાય છે ને કે આપણી પથારી આપણા જ ફેરવે કારણ કે એને જ ખબર હોય કે આપણી પથારી ક્યાં પાતરી છે. આ પારકાને ન ખબર હોય. હા તું મારી બાયડી થઈ આ મને સાથ દેવાને બદલે હા તારી બેનને સાથ દેશો પણ કાંઈ વાંધો નહીં. આ વખત આવે ને હંધું જોવાઈ જાહે કે કોનામાં કેટલું છે ને કોણ કેટલામાં છે. હા એ તો જોવાય જ જાહે કે કોણ હારે છે ને કોણ હારે નથી. અને તમે કીધું ને કે આપણી પથારી આપણા જ ફેરવે આપણને જ ખબર હોય છે તો આપણી પથારી આપણા ક્યારે ફેરવે કે જ્યારે ખબર હોય કે આ પથારી અવળી દિશામાં કઈ રીતે અહીંયા કિરિયારો ઈબડું છે કે સીવડો છે ત્યારે જ આપણા છે ને પથારી બીજી જગ્યાએ પાથરવા જાય. કાંઈ વાંધો નહીં. અત્યારે છે ને બોલી લે તારો દી છે પણ જેથી મારો દી ફેર્યો ને તેથી તને બહુ પસ્તાવો થાય યાદ રાખજે. હવે કોઈ દી ખોટા હોતા જ નથી કે અમારો દી બોલવાનો આવે જ નહીં. હા મારા બેટા પેલા કાળિયાને કામ સિંધીને ટાણાહાર કરે જ નહીં. હજી ટ્રેક્ટર લેવા નથી આવ્યો. લે આમાં કેટલુંક ધ્યાન રાખવું ને. હા રામ રામ મુખી બાપા. રામ રામ. બોલ ભાઈ. કાંઈ નહીં
અમારા હાઠુભાઈ વિશે ફરિયાદ કરવા આવ્યો છું. જુઓ મુખી બાપા, મેં છે ને આ ગામનું રખેવાળું કરવાનું પદ તમારી પાસેથી સામે હાલીને માગ્યું નથી. આ તમે મને કીધું હતું કે આ ગામમાં અમારે નવજુવાનની જરૂર છે અને તારી અંદર અમને એ બધી વસ્તુ દેખાય છે ને અમારે તારી જરૂર છે. એટલા સારુંથી તમે મને બોલાવીને આ રખેવાળું કરવાનું કીધું હતું કે નહીં? હા તો હું વાત શું છે એમ બોલ ને. આડા પગ કરે છે એ મને ધમકીઓ મારે છે. મને કહે છે કે મુખી બાપાને તારી ફરિયાદ કરી અને ગમે એમ કરીને હું છે ને તને આ રખેવાળના પદમાંથી કાઢી ન નાખું ને તો કહે છે. હવે તમે કહો મુખી બાપા, એ મારો હાઠુભાઈ છે તો એને સમજવું ન જોવે? જો તારો હાડુભાઈ આડો પગ કરતો હોય ને તો મને સીધો કરતા આવડે છે. કારણ કે આ રખેવાળું મેં તને હોપ્યું છે અને આ ગામ મારું છે, કે એના બાપનું નથી. બરાબર? એટલે તારે એનાથી કાંઈ બી નથી જવાનું, સમજો? મુખી બાપા, બીવાની વાત નથી. બીવ તો હું કોઈ નાથી નહીં, પણ વાંધો એ વાતનો છે કે મારો હાઠું રહ્યો ને, હે હાલો કદાચ એની સામે હું બાથથી બાથે પીડી લઉં, મારે ઘેરે મારી ઘરવાળીને જવાબ આપવો પડે. એટલા સારુંથી ને મને છે ને આ બધી માથાકૂટમાં પડવાનું મન નથી. તમે એક કામ કરો, હા કંઈક છે ને યોગ્ય નિર્ણય લઈ લો ને ગામના બધા લોકોને ભેગા કરીને હરખા સમજાવી દો કે આમાં કોને શું કરવાનું છે ને, એટલે વધારે એ વિશે બોલતો બંધ થઈ જાય. જો ગામમાં શું કરવું ને એ મારે બીજા પાસે નિર્ણય નથી જાણવાના. મારે શું કરવું છે એ મારે પોતાને જ જોવાનું છે. બસ મેં તને રખેવાળું હોપ્યું છે, તારે કરવાનું છે. પછી તમારે વ્યવહારે હાડુભાઈ હારી કાંઈ તકલીફ ઊભી થાય એ તો તમારો પ્રશ્ન છે ને. તો મુખી બાપા તમે જ કહો, આમાં મારો શું વાંક છે? મેં તમને આ પાડી અને આમેય તે એ વારા ઘડીએ જો વૈસે આવતો હોય ને જેમ ભાવે એવું વર્તન કરતો હોય તો પછી આખરે એક સમય એવો આવશે કે અમારે બે વૈસે બાંધવાનું થાય ને તો આખું ગામ તમને સવાલ કરશે, અમને નહીં કરે. જો ભાઈ, મેં પહેલાં એને રખેવાળું હોપ્યું હતું, પણ એ આ ગામ રહ્યું મોટું, એકલો નથી પહોંચી વળતો, એટલે મેં તને હોપ્યું છે. અને રહી વાત બીજી સંબંધની, જો ભાઈ હું તને એટલું જરૂર કહું, પહેલું મહત્ત્વ કામને આપવાનું, પછી સંબંધને. કારણ કે કામ પહેલું છે. જો હું તો જાણું છું કે મારે આ ગામ પ્રત્યે હું કરવાનું છે ને હું નથી કરવાનું, પણ એનું મન કોણ જાણે કેવું છે. જ્યારે હોય ત્યારે હામો મળે ત્યારે ટણી કરે છે, ધમકીઓ મારે છે. પછી મને થયું કે છે ને આખરે એને જે કરવું એ ભલે કરતો. હું એકવાર આવીને તમને અંધી વાતની જાણ તો કરું. આ તમને જાણ હોય તો ક્યારેક ગામ વિશે તમારે બે શબ્દ કહેવા થાય કે આમાં વાંક કોનો છે ને કોનો નહીં. જો ભાઈ, તું તારું કામ નિભાવ અને તારો હાડું જો વાંકા સૂકો થતો હશે ને તો સીધો કરતા મને આવડે છે. એટલે તું છે ને એ વાત ઉપર બહુ ઉપાધિ નહીં કર. જો મુખી બાપા આવું કહેવાય તો નહીં, પણ છતાંય તે તમે તો જાણો જ છો ને કે એ કેવી રીતના કામ કરે છે અને કેટલાય કાળા ધોળા કર્યા છે એણે. તો કે તમારા રાજમાં એણે આમ તો ઘણું બધું વિકસાવી લીધું છે. એટલે અંદર ખાને હું તો તમને એ જ કહેવા માગું છું કે મારામાં એવું કાંઈ આવશે નહીં. એટલે તમે છે ને જરાય ચિંતા ન કરતા. જો ભાઈ, તું મને શિખામણ આપે છે તારી રીતે બરાબર છે, પણ મને બધી જ ખબર છે. એટલે જ મેં તને આ રખેવાળું હોપ્યું છે અને ધીરે ધીરે કરતાં એને આઉટ કરવાનું છે. બરાબર? જો ડાયરેક્ટ આઉટ કરી દઉં તો બિચારો એ પણ એક મજૂર માણસ છે, તો રોટલાનું શું કરે. એટલે મેં વિચાર્યું કે પહેલાં તને કામ હોપું, ધીરે ધીરે તું બધું સંભાળતો જા. એટલે પછી એને ધીરે ધીરે એવું લાગશે કે તમારા બંને વચ્ચે ખટપટ ચાલે છે તો હું એને આઉટ કરી દઈશ. બરાબર છે મુખી બાપા. અને આ જો મારે તમને એક વાત કરવાની હતી કે આવડું મોટું ગામ છે, આખા ગામમાં મારે તો સમયસર હાજર રહેવું જ પડશે. તો પછી આમ થોડી ઘણી જો ગાડી કે કંઈક બીજી ગમે સાયકલ કે ગમે નાની મોટી સુવિધા થાય તો શું છે કે સમયસર હું ગામમાં બધે હાજર થઈ શકું. એટલે થાય તો કરજો ને મુખી બાપા. હા ના થાય. આપણે ઓલા હું રામલાને કહી દઈશ ને એની પાસે એક સાયકલ પડી છે, આપી દે તને. કારણ કે રામલાને મેં નાનું હુંનું કામ હોપ્યું છે, પણ એને બહુ ધોળા નથી રહેતા. સાયકલ મારી જ છે, પડી રહેશે તો તને આપી દે. ઠીક છે મુખી બાપા, હાલો તો હું રજા લઉં. હા, અને એક વાત તારી ઘરવાળીને કહી દેજે કે આમાં બહુ માથું ન મારે. સંબંધ તમારો એક બાજુ અને આ રખેવાળું પહેલા. હા હા, હું હંધી વાત કરી લઈ બાપા. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો બેટો હાઢુનું હક પણ લઈને આડો પડે છે, પણ એને ખબર નથી આ ગામ એના બાપનું નથી, મુખીનું છે. મારું બેટું
એ જો જો ધીમે ધીમે થાકી ગઈ હું તો. લે હે લાકડા હું કાપું છું ને તું થાકી ગઈ. હા મારા બેનના ઘરે ગઈ હતી તે હાલતી હાલતી આવીને તે થાકી ગઈ. અડધે લગીન તો સકડો મળ્યો રોયો. પછી હું કે ખબર ઈ કે મારે તો આમ કઈક ભરવા જવાનું છે તે તમે અહીં ઉતરી જાઓ. એક મિનિટ, 10 એક રૂપિયા મિનિટ. લઈ ગયો બોલો પૂરા. હા તને તારી બેનની ઘરે જવાની ના પાડી હતી ને હું કામ ગઈ હતી? એ તમે કારે ના પાડી હતી? તમે તેમ કીધું તું તાર જાન તાર બેનના ઘરે મને હું વાંધો છે? હવે તને કીધું જ તું સાંજે આવીને પાછી સલાહ શિખામણ આપી જ હતી કે રેવા દેજે ત્યાં જાતી નહીં એને ગમશે નહીં પણ ત્યાં જઈને દોઢ થઈ આવી. હવે જોજે હા તારા હા હું કહેતું એને બનેવી બનેવી હા તારા બનેવી છે ને સીધી ના નહીં બેહે આવશે અહીંયા. તમે છે ને હાવ ખરાબ ખરાબ જ વિચારો છો. ઘરે ખારું વિચારો. અને મારું તો એવું છે કે આપણે બે જણા એક દી બેનના ઘરે જઈ રોટલા બોટલા હંધાઈ હારે ખાવી ને એને મજાની હવાયણું કરવી. તું જા તને બહુ મજા આવે છે ને હે દુશ્મનની ઘેરે જઈને ખાવા જવાની વાતું કરસ શરમ નથી આવતી? ઈ ક્યાં આપણા દુશ્મન છે? તો ક્યાં હારો માણા છે હે? હાડુભાઈ છે હાડુભાઈ. કોઈ દી અહીંયા આવ્યો? કોઈ દી પૂછ્યું તને કે તમારા ઘરની પરિસ્થિતિ કેમ છે તમે કેવી રીતે જીવન જીવો છો? અને વળી પાછી તું કહે છો કે તારા બનેવી છે. આ બનેવીને કોઈ દી હાલીનું લાગ્યું નહીં પણ તને બહુ ઠઠ્ઠો છે કે વારા ઘડીએ ત્યાં જવું છે ને ત્યાં જઈને બધી ખબર અંતર પૂછવા છે ને. આવી તારી બેન હે તારી બેન કોઈ દી આવી છે આપણી ઘેરે? દર વખતે તું જ ત્યાં જાશો. બોલ લીધું? ના ના હજી બોલવું છે. બોલવા સારું તો ઘણું છે મારી પાસે. બાકી છે ને તું છે ને મને છે ને વધારે આમ ગુસ્સો આવે ને એવું ન કરતી હો. ચાલુ વાતમાં તમે આમ કરો ને તેમ કરો એમ કરતી જ નહીં. જ્યારે હોય ત્યારે વળી મોટા ઉપાડે જારી ફરીને બેનની પાસે જાણે બેન બધી સલાહ શિખામણ દેતી હોય ને આપણું ઘર હાલતું હોય એની જેમ કરશો. તમને હું કહું છું આ ગુસ્સો થૂકી દો. આ માણાનો મગજ ખરાબ કરે ગુસ્સો. અને રહી વાત આ બનેવીની તો બચારાની પરિસ્થિતિ એવી નથી કે અહીંયા આવી શકે. આમ હારી છે પણ કામમાં ને કામમાં વ્યસ્ત હોય તો ઈ ન આવે તો કાંઈ નહીં આપણે ના અગાસ આવી આપણે ના જઈ આવવું જોવે. બરાબર છે મતલબ કે હું નમતું મેલી દઉં. હાલ હું કદાચ નમતું મેલી દઉં પછી શું થાય? મારા હાથમાંથી તો કામ જાહે જ ને હે? હા ખાય ગામનું રખોપું એના હાથમાં આવી જાય. હા તમને ખબર છે આ કૃષ્ણ ભગવાને 9999 ગાયડું ખાધી હતી. હા પછી ઈ બોલ્યા. પછી એને છે ને સક્ર લઈને સામે વાળાનો વધે કર્યો તો. ઈ તને ખબર છે? હા તે તમે કરી આવો જાઓ બનેવીનો વધ. હા તો ખોટું હોય ને બોલવું પડે. એટલે તું મને ભગવાનના ઉદાહરણ દઈને શાંત કરવાની કોશિશ કરશો મને ખબર પડે બધી. આપણે છે ને ચાણક્ય હું કે માણસ ગમે એવો ખરાબ થઈ જાય આપણે એને જેવું નહીં થવાનું. ના ચાણક્યએ એવું કીધું છે કે સામે વાળો જેવો હોય ને એવા બનીને રહેજો નકર છે ને ડાળિયા સૈના સમજીને ફેંકી દે તમને. તમે મારી વાત કે ના તારી પાસે જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન મારી પાસે છે. તું તારી જગ્યાએ સાચી છો તો હું મારી જગ્યાએ સાચો છું. હું કાંઈ ખોટો થોડો છું? પણ મેં ક્યાં કીધું કે તમે હા ઘી ઢોળાય તો ખીચડીમાં ઢોળાય. હા તમે છે ને આમ જો હા એકવાર છે ને મસ્ત મીઠી ચા પી લો ને બનેવીના ઘરે તો હંધુય સમાધાન થઈ જાય. ના મુખી બાપા હાટું થઈને હું કરવા બાંધવું? ખોટી વાત પડે તારી. બીજી નોકરી ગોતલો ને આમ જો મારી વાત નહીં માનો તમે મારી. કેમ હટાણ લગી નોકરી જ ગોતતો તો હું. હા ત્યારે તારા બનેવીને તો એવું ન લાગ્યું કે એણે મને કંઈક સાથ સહકાર આપવો જોઈએ? કોઈ દી આવ્યા નથી. 2 પૈસાની મદદ નથી કરી. અને હું જ્યારે મારો સમય આવ્યો છે ત્યારે એનો વિચાર કરીને મારી નોકરી જાતી કરી દઉં એમ? હવે જવા દે ખોટી વાત ન કરતી હો. આ ગામનું રખોપું હું જ કરી. બાકી જોઉં છું કોણ આડીનો આવે છે. પણ બનેવી સાહેબ તમારા હાટું નોકરી ગોતતા જ થા પણ તમારા લાયક નોકરી મળવી જોવે ને. બસાવવાના જેટલા પ્રયત્ન કરવા હોય એટલા કરી લે. અંતિ સમજણ પડે છે મને. કઈ ગાંડો નથી હું. કેટલું બોલે રે બાપા. આ ક્યાં ભટકાણા. ના હું જ બોલું છું. તું તો કાંઈ બોલતી જ નથી હે? હા એટલી મિનિટ થી તું બકવાસ કરશો એનું કાંઈ નહીં. બકવાસ ના સમજાવું છું પણ સમજતા જોવે ને. તારી વાત મારે નથી માનવી હો. જા આ તારથી જ કંટાળી ગયો છું બેગ તો. જા એ મારે લાકડા કાપવાના છે. મને મારું કામ કરવા દે ને પછી જાવું છે મુખી બાપાને મળવા. જા બરફ મૂકો ને મગજ ઉપર. છે બરફ છે અહીંયા હે? આખા ગામમાં કોઈ ઘેર ફ્રીજ નથી ને તારે બરફ મેલવો? જા આમ. અરે ઠંડો. અરે જા નહીં નકર હવે આ કવાડો લઉં છું. ખોટો વાહે ઘા આવે નહીં કરતા જા નહીં. મને મારું કામ કરવા દે ને. જા એવી મોટી શિખામણ દેવા આમ કરજો ને તેમ કરજો. પોતે જવાનું બંધ કરતી નથી ને પાછી મને કે અરે રસ્તામાં છું મેં તમને કીધું તો તું મારી પાસે કઈ છે નહીં સાધન બાધન તો વાર તો લાગે જ ને. હા લ્યો હું ફોન કરું પછી. હા હાટુભાઈ આવ્યા. હા મૂકું.
આ મુખી બાપા હારે જ વહીવટ હાલતો હશે ને બધોય? આ તો હાલે જ ને. આપણા કાંઈ કામ થોડા નાના નાના છે. આ મોટા કામ હોય તો મુખી બાપા હારે જ વહીવટ કરવો પડે. અને મેં તને કંઈક કીધું હતું, યાદ છે તને? ભૂલી ગયો? તે વળી મને શું કીધું તું? હે? તને મેં કીધું હતું કે તું આ ગામ મેલીને વિયો જાજે. હજી આ ગામમાં પડ્યો છે ને હજી મુખી હારે વહીવટ ચાલુ રાખ્યા છે. પણ હું શું કામ ને ગામ મેલીને જાઉં અને ખોટે ખોટી દાદાગીરી ન કરતા હો. જો હું સોખા શબ્દોમાં કહી દઉં છું, મને મુખી બાપાએ કીધું છે ને કે એ બધી જગ્યાએ મારી હારે છે. જ્યાં સુધી મુખી બાપા છે ને ત્યાં લગન હું ક્યાંય જવાનો છું નહીં. એ મને કહે તો વિયો જાય. એટલે તું આ મુખી બાપાના ખોળે બેસી ગયો એમ ને? હે? અને મારી વાત સાંભળી લે, આ છે ને તે મારા જોડામાં પગ નાખ્યો છે. હા, એટલે એ તમને બધાને ભારે પડશે. આ મુખીને તો કહી દીધું છે, પણ તને કહી દઉં છું કે તું છે ને સાનો મનો આ ગામથી મૂકી અને તારા ગામ વયો જા. તારા અહીંયા રહેવાની જરૂર નથી. એટલે આ છે ને ગામનું રખોપું છે મારી પાસે નહીં, મારી પાસે જ રહે. ક્યાંય જવાનું નથી. મેં મુખી બાપાને મળીને હંધી વાતચીત કરી લીધી છે. હો, એણે કીધું જ છે કે આ વહીવટ હું કામ તમને નથી આપવા માંગતા. હવે ભાઈ થાતું ન હોય તો મેલી દો ને. હું કામ ખોટે ખોટો પોતાનો પગદંડો જમાવો છો? હવે એ વહીવટ તારે કરવાની જરૂર નથી કે મારથી થાય છે કે નહીં. એ બધું હું ફોડી લે. હે, આ તારે મને સલાહ દેવાની જરૂર નથી. આ તને કીધું ને એટલું કર. આ તું છે ને મારા ભાણામાંથી આમ કોળિયો ભરવા આવ્યો છો, એ આ મને મેળ નહીં આવ્યો. આ તો પણ હાસવીને નાખો તમારું ભાણું. હું ક્યાં ના પાડું છું? આ મુખી બાપાએ મને ભાણું ધર્યું એમાંથી ખાવાનો પ્રયત્ન કરું છું. અને આમે તે મુખી બાપાએ જ્યાં લગન મને કીધું છે ને ત્યાં લગન તમે મને છે ને આ ગામમાંથી હું કોઈ પણ જગ્યાએથી કાંઈ નહીં કહી શકો. એટલે તમે ધ્યાન રાખજો બોલવામાં. બાકી મુખી બાપાને જઈને ફરિયાદ કરે ને તો ટાંટિયા તોડવી નાખશે તમારા. અરે તારે ધમકી કોને મારશો? તારે જેને કહેવું હોય ને કહી દેજે. અને બીજી વાત, આ તને સમજાવું છું શું કામ ખબર છે? કે તું મારો હાડુ ભાઈ છો ને એટલે. બાકી છે ને આગળ બીજો કોઈક હોત ને તો કેદુનું ઢીમ ઢાળ દીધું હોય. ખબર જ છે, ખબર જ છે. આ બધું છે ને આગા એટલા બધા વરોથી તમે રખોપા કરતા નથી આવ્યા. આ ઢીમ ઢાળતા આવ્યા છો એટલે જ તમારું હાલે છે. બાકી ના કાંઈ તમારું ગામમાં હાલે એમ નથી. ને આખું ગામ જાણે છે એટલે જ ફરિયાદ કરી છે. અરે ગામ ભલે ને જાણતું હોય, એ તારે ક્યાં વહીવટ કરવાની જરૂર છે? તું ખાલી તારો વહીવટ કરી તોય ઘણું છે. મારો જ વહીવટ કરું છું. હું ક્યાંય જવાનો નથી ને આ જ ગામમાં પડ્યો રહેવાનો છું. અને ખાસ કરીને આ રખોપું તો હું મૂકવાનો જ નથી. થાય ને એ કરી લેજો, જાઓ. એટલે હાલે. આ લાગે છે આને છે ને આ ગામમાં કેવડાવવું છે કે હાડુભાઈને માર્યો. મને એવું લાગે તું માર ખાવાનો છો હવે. આ તો મેં કાંઈ બંગડી નથી પહેરી હો. હાથ ઉપાડતા મને આવડે છે. હું હાથ ઝાલી લઈ એટલે આખું ગામ વાતું કરતું હોય છે તો બે ચાર વાતું વધારે કરશે કે છે ને હાડુભાઈએ આવેશમાં આવીને હાડુભાઈ ઉપર હાથ ઉપાડ્યો તો સામે હાડુભાઈએ તેના હાથ પગ ટાંટિયા તોડ નાખ્યા. હો, જો આ તું જે કહું છું નાનો છો ને એટલે હું મારી મર્યાદામાં છું. આગળ મારો મોટો હાડુભાઈ હોત ને તો તને બતાવી દે કેટલી બે હો થાય. એટલે મારી સામે છે ને આ જીભા જોડી કરવી રહેવા દે. અને તને જેટલું કીધું છે ને એટલું કરીને એમાં જ તારી ભલાઈ છે. મારે જે કરવું છે ને એ જ હું કરી. તમે કહો ને એમ તો હું કરવાનો જ નહીં. અને આમે આ તમે કહો તો છો ને કે હું તમારા કરતા મોટો હોત તો હાથ ઝાલી લેત. હે, તો હાથ તો હું ઝાલી શકું. હા, મને ઉપાડતા આવડે બે ત્રણ ઉપાડીને નાખી દીધી હોય પણ હું એવું કરવામાં નથી માનતો ને ભાઈ. હે, આ શાંતિથી પતે એમ છે. આ તમે સમજી જાઓ. થોડા દી ઘેર બેહવું પડશે કંઈક બીજો કામ ધંધો કરશું. કે એવું થોડું છે કે આમાં નામાં પડ્યું રહેવાય. આ તો આ કામ ધંધો તું નથી ગોતી શકતો? મને સલાહ દેશો તે? આ કારણ કે હું કઈ તારા જોડામાં પગ નાખવો નથી આવ્યો. તું આવ્યો છો તું બીજું કામ ગોતી લે ને. પણ મને હું કામ કહેશો? બીજું જ કામ ગોતું છે મેં. પેલા રખડવાનું કામ હતું. અને આમે તે ઘણી લોકોની સેવા સાકરી કરી છે. ત્યારે મુખી બાપાએ મને બોલાવ્યો છે કે આમથી આમ તો બોલાવ્યો નથી. એટલે તને કઈ લાજ શરમ જેવું છે કે હગામાં આવું ન કરવાનું હોય અને તું આ ઘરના ઘેરે જ તે ધાડ પાડીને બેઠો? હા, હું તો ધાડ પાડીને બેઠો. હાલો નહીં. પણ આ તમે શું કરી રહ્યા છો? મેં તો સાંભળ્યું છે કે તમે તમારી ઘરવાળીને એવી શિખામણો આપતા થઈ ગયા છો કે મને ઘરમાં નહીં ગળવા દેવાનો, મને બોલાવવાનો નહીં. હે, બાયલા હોય ને બાયલા, ઈ બાયુને શિખામણ દેવા જાય, મારી જેવા મરદ નહીં. હવે જો મર્યાદામાં રહેજે તું. અને એ મારી બાયડી છે, મારે હું કેવું હું નહીં મને ખબર પડે છે. એટલે તને કીધું છે ને કે ગામમાંથી નીકળી જાય એટલે નીકળી જવાનું, નકર હારા વાત નહીં રહે હવે. હા તો થાય એ કરી લે, જા. નથી નીકળવાનો. અહીંયા જ ઊભો રહીને તારી સામે જ ઊભો છું. હું કરી લઈ તું બોલ ને, કરી હું લે. હા તું એમ નહીં માને. હા મારે છે ને કઈક સબકલું તને બતાવવું જ પડશે. હાલો હાથ ચોપ. ચાલો તને કેટલી વાર કીધું? મારો બેટો મારી સામે પડે છે. હા ગામનું રખોપું છે ને ઘણા વર્ષથી હું કરું છું અને હું જ કરે.
ફરીવાર સામે આવ્યો ને તો જાનથી મારી નાખું મારા બેટાને. પણ હેતલ આને વાગ્યું કેવી રીતે ને શેક આંખમાં વાગ્યું છે જો તો ખરી. હારું આંખ નો ફૂટી, નકર આંખ ફૂટી ગઈ હોત તો હા કોણે દોઢા કર્યા હતા બાંધવા જવા હાટું. આ હગા બનાવી હારે બાંધે પાળિયાની જેમ. એમાં મારો થોડીને કઈ વાંક છે? થયું હું ઈ કે મને જોવા દે. આ જોવા એવું નથી. એલા જોવા તો દે મને. અરે માડી કેટલું વાગ્યું છે આને તો. હાડુ ભાઈને મેં કેટલી વાર કીધું તું કે હું ગામ છોડીને જવાનો નહીં તો મળ્યા હાથ ઉપાડવા. બોલો બા. પણ બાપ હું એમ કહું છું કે એક જણ નો નમે તો એક જણને નમી જવાય તો સમાધાન થાય કે ન થાય. આ છે ને હગાના ધંધામાં આ જ થાય. કોઈ નમે નહીં. ઓલો કે હું ઉપર ને ઓલો કે હું ઉપર. અરે પણ શરૂઆત જ આણે કરી હશે બાંધવાની, મને તો એમ લાગે છે. મેં કાંઈ કર્યું નથી. ઊભો રે. શરૂઆત ગમે એને કરી હોય પણ આ ધંધા જ ખોટા છે. હગામાં ધંધા અને ભાગીદારી કરાય જ નહીં. પણ બા એવું નથી. આ હગામાં ધંધા ને ભાગીદારી કરાય જ તે, પણ એક જણને નમતું દેવાય એમાં કઈ થઈ ન જાય. ઠીક. આ કૂતરું આપણને બટકું ભરે, તમે આમાં કૂતરાને બટકું ભરવા જાવ. કૂતરું ને માણા બે એક છે નહીં ને એમાં સમજી જાય કૂતરું ખાઈ જાય. પણ આ બે માણા બાંધે ને એમાં તો એમ જ થાય કે હું જ મોટો છું, હું કામ નમું. પણ આને મેં સમજાવ્યા હતા કે તમે છે ને આ બીજી નોકરી ગોતી લ્યો ને રખેવાળી કરવાનું મેલી દો. આપણે બનાવીને આપ્યું છે તો આપણા ક્યાં ઘી ઢોળાય તોય ખીચડીમાં જ ઢોળાય છે ને. બા બટા આની વાત સાચી છે. ખોટી વાત છે નહીં. તે બીજી નોકરી ગોતી લીધી હોત તો. જોતો મૂકી બાપાની પાસે અંધી ફરિયાદ મેં કરી જ હતી બા. મેં કીધું જ તું કે અમારે હાટું હોય છે જબન બગડે ને એવું કાંઈ કરવું નહીં. તો મુખી બાપાએ જ મને કીધું કે એ છે ને બહુ આરામનું થતું જાય છે. હા જ્યારે હોય ને ત્યારે ગામના કોઈ કામકાજ કરતો નહીં અને ગામની રખેવાળીના નામે ઘર ભેડા છે. એટલે હું છે ને હારા માણાને હંધુઈ સોંપી દેવા માગું છું. એટલે મેં કીધું કે હશે બાપા પણ મારે તોય પડવું નહીં. આ મુખી બાપાએ કીધું હું બેઠો છું ને હું છું ને ત્યાં સુધી તારો વાળે વાંકો નહીં થાય ને આ કોઈ વાતે સમજતો નહીં. જ્યારે બહાર જાવ ને બા ત્યારે બાધે જ છે મારી હારે. મને લાગે છે કે આ મુખી બાપો છે ને બેવ કોર બોલતો હશે. તું જાય ત્યારે તારી કોર ને ઓલો જાય ત્યારે એની કોર. એમાં જ બાંધવાનું થાય બા. હા નકામું ક્યાંક બીજે વાગી ગયું હોત તો આમ જોવો તો હા એ બધું હોજી ગયું છે. આમ જુઓ તમે આ આંખે તે અંદર લાલ લોહી આવી ગયું છે, હોજી ગઈ છે. પણ બા આ દર વખતે આ મારી ઘરવાળી થઈને મારો વાંક કાઢે છે. એને ન સમજવું જોઈએ કે આમાં મારા હાટુ ભાઈનો વાંક છે. તો મારી મારો કાંઈ વાંક નહીં. મારી વાત સાંભળ. માન કે ઈ તારી વાત માને તો ઈ તારા હાડુ હારે ઈ કઈ ધીંગાણા કરવા જવાની હતી. આપણે જ સમજવાનું હોય. અને સાચી વાત છે હેતલની. આપણા માણાને સમજાવવાના, સામેવાળાને સમજાવીને કાંઈ ફાયદો નથી. અને બા હું તો એમ કહું કે આ છે ને એક હાથે તાળી ન વાગે. ઈ વાત તો સાચી જ છે પણ બેવ હરખા છે. તોરીલા મગજના ને જુવાન છે બેવ એટલે કોઈ નમતું ન મૂકે. પણ મારો વાંક નહીં તો હું કામ ખોટું નમતું મેલું બા. તમે મને ઈ કયો મુખી બાપા એમ કહે છે કે તારે જ તે રખેવાળી કરવાની છે, તારા સિવાય બીજો કોઈ ગામમાં રખેવાળી કરવા નહીં આવે અને ઓલો વિરોધ કરે છે તો એમાં હું કરી શકું? સાંભળ, કોઈ પણ માણા હોય ને ઈ પોતાને તો હરિશ્ચંદ્ર જ સમજે. ઈ પોતાનો વાંક તો કોઈ દી નો કાઢે અને જો કાઢે ને તો પછી આ બધા ધીંગાણા થાય જ નહીં. સમજી જાય નમી જાય તો. અને મુખી બાપાએ કીધું તો એ તમારા મુખી બાપા ન કહેવાય કે ઈ મારે બનાવી છે. મુખી બાપા માફ કરજો, 1 કરોડ રૂપિયા આપો ને તોય હું કોઈ ઉપરવટ ન જઈ શકું. એવું બોલતા આવડે કે નથી આવડતું? બીજી વાતોમાં તો બહુ જીબડા હાલે છે બા. સાંભળ, આ મુખી બાપાએ તને એમ કીધું કે રખેવાળી તો તારે જ કરવાની છે તો તારે એમ ન કહેવાય? એક કામ કરો, મારા હાડુને સામે બેહાડી દો ને અમારા બેવની વચ્ચે છે ને સમાધાન કરીને તમારે જે નક્કી કરવું હોય ને એ કરી લો. તમે મને એકલાને કહો છો ને મારા હાડુને એકલાને કહો છો. આમાં ઈ નમતા નથી તો હું કામ નમું? હા અને હંપીને કામ કરો તો હું બાંધવાનું થાય બા. કીધું તું મેં મુખી બાપાને હાંધું કીધું તું પણ હવે તમને કેવી રીતે વિશ્વાસ અપાવું? પણ જુઓ આજે ને આજે મારું માથું ભાંગ્યું છે. બની શકે કે કાલે મારી ઉપર જીવલેણ હુમલો કરે. હાવ ન બોલો. ગમે એમ કરીને રોકવા જ પડશે. હેતલ એક કામ કર બેટા, ઈ બધુંય બાંધણ તો હાલ્યા જ કરશે. દવાખાને આને લઈ જા ને આની કંઈક દવા કરાવ, નહીં તો આમને આમ આ કઈ સારું નથી થવાનું. હાચી વાત છે. અને આ બનેવી જે કર્યું છે ને હાથ ઉપાડીને તો બહુ ખોટું જ કર્યું છે.
પણ એકની જીભ હાલે ને એકનો હાથ હાલે, આમાં આપણે કોને હાસા ગણવા? પણ કઈ બનેવીને આમ થોડા હાથ ઉપાડી લેવાતા હશે. તાણે છે ને કંઈક કર્યું જ હશે તો જ એ હાથ ઉપાડે. અને સાંભળ, હું ને તું જોવા તો ગયા નહોતા, એટલે આપણે જો એને કહેવાય જઈએ ને તો એ તો એમ કે મેં કાંઈ નથી કર્યું, એણે શરૂઆત કરી, ના કે એણે કરી. આમાં આપણે કોનો પક્ષ લેવો ને એ મને ખબર ન પડે. કાંઈ નહીં, આ હોજીન દડા જેવું થયું છે, હળદર લગાડ દઉં, બીજું તો હું. કહું છું કે દવાખાને લઈ જા, હળદર બળદર થયા નહીં થાય. હળદર તો છે ને લોહી નીકળ્યું હોય ને, અને હળદર દાબો ને તો લોહી અટકી જાય છે. પણ આ તો છે ને ડોક્ટર પાસે લઈ જ જવો હાલો પડશે. ઊભા થાવ, પડતા નહીં. સારું થાય ને એટલી વાર છે તો. જો હજી એ આ- આવડતો પણ હમાતો જ નથી. એ હાલ હારું તો કર, પેલા ઊભો થા. હવે હું મૂઠું આવીને બેઠા છો હો. તો શું કરું? હા હા, હું કહું તો તારે કરવું નથી, અને તારી બેન ને આવ્યા કરે, અને તું એને અહીંયા જ્યાં કરો છો. અને તમે કાંડ શું કર્યા છે? એનું માથું ફેડ્યું નહીં હંધુઈ? તો કરવા પડે, વાયડી નો થાય તો હંધુય થાય. તમારું માથું ફેડ્યું હોત તો એણે તો ફોડી નાખ્યો હતો મારું, મારી સામે જ થઈ ગયો હતો, પણ ભેગું ન થયું એનાથી. એના સંસ્કાર છે ને તમારા કરતા ક્યાંય હારા છે, એટલે તમારું માથું એને ના ફાડ્યું ને તમે એનું ફોડી નાખ્યું. આ તો છે ને લખણ ઝલકાવે તો હંધુય થાય, સમજાણું? અને લખણ છે ને આ સંસ્કારની વાત કરી માં તું. સંસ્કાર છે ને બધાના હારા જ હોય, પણ છે ને એને આછે કરીને મારા રસ્તામાં આવ્યો હોય. હા ખબર છે. એ તો કોણ કોના રસ્તામાં આવ્યું નહીં. અને મુખી બાપાએ ચોખ્ખું કીધું જ તું કે આ તમારા છે ને કામમાં ખેલે દાંડા નગરા વધી ગયા છે. હા, હું મારું કામ સારું જ કરું છું, પણ આ મૂકીને છે ને હવે ફટકું છે. પોતાનું મોઢું કાસમાં જોવું નથી અને બીજાને કેવું છે. કુમાર, બા આવો બેહો, આવો બા. પાણી પીવું છે બા? ના ના, કેમ બા આ બાજુ આવવાનું થયું એ પણ જાણ કર્યા વિના? હા તો આવવાનું થાય જ ને. તમે બધા કરો છો જેવું તે, પછી મારે છે ને બે હાડુભાઈમાં મારે સમજોતા કરી કરીને મારું આવી બને છે. ઠીક, એટલે તમને ખબર પડી ગઈ લાગે ઝઘડાની. તો ઓલા દેવાંગ કુમારનું માથું ભાંગ્યું અને આંખ ફોડી નાખી તો આવું જ પડે ને. અને હું કુમાર તમે તે હું બેઉ જણા બાધ્યા કરો સુંદર બિલાડન જેમ. એ તમારે છે ને અહીંયા મને ઠપકો દેવાની જરૂર નથી. હા, અને તમે તો હરિશ્ચંદ્ર, તમે તો બહુ હારા, એટલે તમારાથી તો કાંઈ ભૂલ થાય જ નહીં. હા, મારી ભૂલ કઈ છે નહીં. હા, હું જ્યાં કામ કરતો હતો ત્યાં આડો પગ કરવાની શું જરૂર હતી? હે, એ તમારા જમાઈને ખબર ન પડે કે મને પેલા વાત કરવી પડે? આ મારા કામમાં એને આડો પગ કરીને કામ રાખી લીધું તો હું કરવાની જરૂર હતી? કુમાર, કુમાર એક વાત કહું, આ ભૂલ ગુનો એ બધું છે ને આપણી પીઠ જેવું છે. આપણને આપણી પીઠ નથી દેખાતી ને, એમ આપણી ભૂલો આપણને ન દેખાય, પણ સામેવાળાની ન હોય ને તોય દેખાય. મારી કઈ ભૂલ જ નથી, તે મને દેખાય ક્યાંથી? ભૂલ એની જ છે. ભૂલ એની જ છે. આમ તો તમારો આત્મા કહેતો જ હશે કે ભૂલ તમે જ કરી છે, પણ હવે માનવા તૈયાર નથી. આમ જોવો, આ તમે છે ને એના હાહુ છો ને મારા હાહુ છો હો, એટલે તમારે છે ને બે જમાઈ હરખા વાવા જોઈએ. આ તમે એનો પક્ષ લઈને આવ્યા છો અત્યારે, આ સમજાય તારે બાને, આ મને શિખામણ દેવાની જરૂર નથી કોઈને. એ જે કહે છે ને એ સાચું જ કહે છે, હા. પણ તમારે કે તમારા મગજમાં કોઈ વાતને ઉતારવી છે. અને બા તમે હું કામ બે વાહે ભાગવત કરો છો? હા, પાડા ઉપર પાણી રેડો ને એવું થાય છે, એનામાં કઈ બુદ્ધિ જેવો સાટો જ નથી. કુમાર, કુમાર મારી વાત માનો. તમને શું લાગે છે મેં નાના જમાઈને કાંઈ નહીં કીધું હોય? હું એને ધખીને આવીશું અને હવે તમને કહેવા આવીશું. તમે તો મોટા છો, થોડુંક સમજો નહીં તમે? હા બસ, આ મોટા છે એટલે લઈ ખાધું છે, અમારે સમજવાનું, એને સમજવાનું જ નહીં. એ ભૂલો કરે ને અમારે જાતું કરવાનું બધાને. હા, કરવું પડે. નાના છે ઈ. ના છે તો જાતું અમારે કરવાનું. જો અને છે ને એને પછી સમજો, પેલા આને સમજાવો કે જો બોલવામાં જરાક ભાન રાખે, કોની સામે ક્યાં બોલવાનું ખબર નથી પડતી. હું એનો ધણી છું, મારી સામે મર્યાદાથી વાત કરવી જોઈએ. અને આ ઉકારા તુકારા મારી સામે કરે છે અને ઓલાનો પક્ષ લે છે. રોટલા અહીંયા મારા ઘરના ખાય, એના ઘરના નથી ખાતી કે. લ્યો, અહીંયા આવી ગયા એટલે હવે ધણી છો તમે એના. પણ ધણી પણ હું બતાવ્યું છે કોઈ દી? હારા મોઢે એની હારે વાત કરીશ કોઈ દી? મેં ત્યાં નેરે વળે મોઢે વાત કરી છે, અત્યાર સુધી હાંસવતો હતો તે. આ તો હમણાં એના ઓલા મારા હાડુના ગાડે બેહી ગઈ. લે, તમે મારી હારે આવું બોલો છો તો મારી ગેરહાજરીમાં તમે આને હું નહીં કહેતા હો? બા જો એ છે ને અમારા બે માણાનો પ્રશ્ન છે. એ મને હાસવે નો હાસવે. અત્યારે વાત શું છે કે આણે જે ભૂલ કરી છે ને બસ એની માફી માગી આવે, અને જેના નસીબનું કામ હોય ને એને મળે. હા, ભૂલ કરી લે, હું માફી માંગવા દઉં. અને જો મેં ભૂલ કરીને તો માફી માંગવા દો. અને ઈ તો ઓલા સામે ઈ મારો નાનો હાડુ પાસે મોટો નહીં તો એની માફી માંગવા દો. માફી એને માંગવા આવી પડે મારી. જોવો વાક છે ને તમારો છે, એટલે માફી પણ તમારે જ માગવા જ આવી પડશે. ઈ તો અને મારી- જીજ્ઞા માફી ન માગે ને તો આપણે મગાવીએ નથી. એવી જબરજસ્તીથી માફી માગવી ને એના કરતાં ન માગે ઈ સારું. પણ હું એમ કહું છું, હાલો એણે કામ લઈ લીધું અને તમને ન ગમ્યું
તો તમારે ખસી જવું તું, પણ મારીને એને અધમો હું કામ કરી નાખ્યો. વાહ, હા મારું કામ એ લઈ જાય ને મારે ખાઈ જવાનું? હા, ક્યાંનો ન્યાય હે? તમારા કમાવાનું તેવડ નથી કે એક જ કામ વાહે પડ્યા છો કે પછી હાથમાં બંગડીયું પહેરી છે એટલે કામ હાટું બાંધો છો? તેવડ હોય ને તો બીજું કામ ગોતીને બીજું કામ કરી લેવાય. જોયું આ તમારી છોડીના સંસ્કાર? આવું શીખવાડ્યું હોય ને તમે? સાચું જ કહે છે ઈ. અને એક વાત મારી એ માની લ્યો કે સમયથી પહેલા અને નસીબથી વધારે ક્યારેય કોઈને મળ્યું નથી. એટલે ગમે એમાં તમે માથાફોડી કરીને જો કામ લેશો ને તો એમાં તમારું કાંઈ નથી વળવાનું, એને તો બીજું કામ મળી જાય. અને જો આટલામાં સમજી જાવ ને તો ઘણું છે. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાઓ. પણ બા બેહો તો ખરી ખીડક તો. ના ના, એનામાં કામ હશે જવા દે ને, હજી ઓલાને સમજાવવા જાવું જો પડશે ને. આ જમાય આવા બુદ્ધિ છે કે નહીં તમારામાં કે તમારી માં તમારા વખતે રાખતા જ ભૂલી ગઈ હતી હાવ? હા, તમારે જ બધાને બુદ્ધિ. આ તારી માયા બુદ્ધિ નાખી દીધી ને, તારે વધારે બુદ્ધિ થઈ ગઈ. જે કહું છું ને હાચું જ કહું છું. એ મારે તારી હારે લપ નથી કરવી ખોટી, સમજાણું? ક્યાંથી કરો? અને માફી તો છે ને હું આજે નહીં માગું ને કાલે નહીં માગું. હું છે ને નાનો નથી થતી, સમજાણું? એટલે મને આ બીજી વાર કહેતી નહીં, નકર તારો વારો પડી જાય પાછો. બીજું આવડે છે હું તમને? બોલો, રાયજો હમણાંથી હોશિયારી કરે છે પણ જોઈ લેવો. જય શ્રી કૃષ્ણ મુખી બાપા. જય શ્રી કૃષ્ણ. આવો બેહો. પણ તમારી ઓળખાણ ન પડી. આપો હું ઓળખાણ. તમે મને નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું. હા બોલો ને. હું એમ કહું, આ તમારી વાડીમાં 2 જણને તમે રોખોપા કરવા આપ્યા છે ને, હા હા, એ બેવની હું હાવું છું. તો એવું છે એમ ને? હા, હા એ તો બેવ બોલો. મારા જમાય છે. હા હા. પણ મુખી બાપા મોટી તકલીફ એ છે ને કે એ 2 જણા છે ને ઝઘડે છે. કોણ જાણે બેવને હું છે. એક કે તું આ કામ છોડી દે ને ઓલો બીજો કે તું કામ છોડી દે. સમજીને તો કામ કરતા જ નથી. તો તમને હું એમ કહેવા આવી છું કે મારા નાના જમાઈ છે ને એને આ કામમાંથી છૂટા કરો અને એને છે ને કોઈક બીજું કામ ગોતી દો. હવે મને વાત આખી સમજાણી કે એ બે તમારા જમાય છે એમ ને? હં. એમાં મોટો જમાય છે ને એ થોડોક આખા બોલો તો છે જ. એમાં નાના જમાઈનો કાંઈ વાંક નથી. મોટાને મેં સેત્યો હતો છતાં એની મારકૂટ કરી તમારા નાના જમાઈ ઉપર. મારકૂટ કરી એટલે ઓલાની આંખ ફોડી નાખી છે અને માથામાં વાગ્યું છે. જો અત્યારે દવા ચાલે છે એની. તો છે ને આમાં તમે એમ કહેશો કે નાના જમાઈને કંઈક બીજું કામ હોપો નહીં. તમારો નાનો જમાઈ છે ને બહુ સીધો અને સાદો માણસ છે. એને મારે ત્યાંથી ક્યાંય નથી ફેરવવો. પણ આ તમારા મોટા જમાઈને છે ને પણ આ ગામ છોડાવવું એવો વિચાર કરું છું. ના ના મુખી બાપા, એવું નથી કરવું. કોઈના પેટ પર લાત નથી મારવી. એ ભલે ને કમાતા હોય. એક કામ કરીએ ને, નાના જમાઈને કોઈક વાડી ભાગવી આપી દો. એ આખી વાડી સંભાળશે અને કામે કરશે. તમારો મોટો જમાઈ છે ને હાથે કરીને પગ ઉપર કુવાડો માર્યો છે. મારી સામે તે દિવસે આવ્યો ને તો જાણે એ મુખી હોય ને એ રીતે વાત કરતો છે. એટલે એકવાર તો એની હવા કાઢવી જ છે કે આ મુખીની સામે પડે છે ને એની શું દશા થાય છે. હા, એ તો મને ખબર છે. એ થોડાક તોરીલા સ્વભાવના છે. પણ મને એમ થાય કે આપણે કહેવાય છે ને કજિયાનું મોં કાળું. આપણે ઝઘડો નથી કરવો. મારા નાના જમાઈને કરી દો ને એનાથી છૂટા તો એ બિચારા એનું કર્યા કરે. જો તમારે તો 2 દીકરીઓને 2 જમાઈ હરખા જ હોય એટલે તમે આ રીતે બોલો છો. પણ મારા માટે 2 હરખા નથી. મારા માટે નાનો જમાઈ છે ને તમારો એ એની જગ્યાએ હાચો છે. મોટો ખોટો છે તો એનું પરિણામ એને ભોગવવું પડશે. એ વાત સાચી છે. તમે એનું પરિણામ એને દેહો. કાં તો ગામ છોડાવી દેહો અને કામ છોડાવી દેહો. પણ પછી થાય એવું ખબર છે, તમે તો કામ છોડાવીને છૂટી જાઓ. પણ એ મોટો છે ને એ મારા ઘરે આવીને પછી બાદશે ઓલાઈને હારે. એ વાત તમારે સમજવા જેવી છે. કાંઈ નહીં, હાલોનો હું વિચાર કરીને હું નિર્ણય લેવો એ કહીશ. અત્યારે કાંઈ કહેતો નથી. બાકી આ તમે થોડીક આજીજી કરો છો એટલે હું વિચારવાનો સમય માગું છું. બાકી આવા નપાવટ માણસો માટે છે ને વિચારવાનો સમય હોય જ નહીં. ધડને ફળ જ હોય. હા, એ વાત સાચી. પણ એ કેવું, એ બેવ પારકા હોય ને તો થઈ શકે એવું. આ તો બેવ મારા જમાય. તમે તો છોડી દેવો પછી અહીંયા બાંધવા આવશે. એની આંખ ફોડી નાખી એટલે ઓલો બિચારો ઊભો નથી થઈ શકતો મારો નાનો જમાઈ. પણ આટલું બધું તમારા મોટા જમાઈએ કર્યું છે તો જમાઈ પણ થોડુંક મૂકી દો અને એને શિક્ષા આપવા દો તો એને ખબર પડશે અને સીધો હાલશે.
હું શું કામ એને સજા દઉં? એમાં દુઃખ તો મારી દીકરીને જ થવાનું છે ને. અને એને પાછી મોકલી દે તો પછી જિંદગી આખી એને રોડવે કોણ? હા યાર, તમારી વાત આવી બધી ઘર મેટલ છે ને, એટલે જ હું થોડોક વિચારવાનો સમય માગું છું. બાકી તો અત્યારે છે ને તમે ફરિયાદ લઈને આવ્યા કે નાના જમાઈને માર્યો છે ને આગ ફોડી નાખી, તો આ જ ઘડીએ હું એને ગામ છોડાવું. પણ હવે તમારે તો ડાબી ને જમણે આગ છે એટલે તમે તો કાંઈ બોલી ન મારે તો બે હરખા છે. નાનો સમય સીધો છે ને તો પછી આપણે એને બીજું કામ આપી દઈએ એટલે ઉપાધિ જ નહીં. અને એ તો મારો છે ને નાનો સમય, તમે જે કામ દો જે કરો ને એમાં એ રાજી જ રહે. મને ખબર છે, મેં એ માણસમાં માણસાઈ જોઈને જ આ કામ હોપ્યું છે. હું કાંઈ હલી દલીને એમનામ કામ હોપી દઉં એવો માણસ નથી. પણ એની જગ્યાએ આ જેટલો સારો છે ને એટલો જ મોટો નપાવટ છે. હા હોય. હવે જો 5 આંગળીઓ હરખી તો હોય નહીં. કોક આવું હોય ને કોક આવું હોય. અને આપણામાં કહેવત છે, નરાથી નારાયણ વેગળો. એવા મણા હોય ને એનાથી આપણે 2 ડગલા પાછળ ચાલવું એટલે ઉપાધિ જ ન આવે. કાંઈ નહીં, હવે હું મારી રીતે વિચાર કરીને કાંઈક નિર્ણય લઉં છું કે જેથી કરીને તમને અંદરો દુઃખ ન થાય. હા હાલો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારો બેટો કાળિયો છે ને માથું કાઢી ગયો છે. મુખીના બાપ બનવાની કોશિશ કરે પણ ઊંધા માથે લટકાવવાની જરૂર છે. પણ આ ડોહીની દયા આવે છે મને. જોઉં છું હવે શું કરવું એ. જોયું ને મુખી બાપા, આ કેવી હાલત કરી નાખી છે મારી. મેં તમને પહેલાં જ કીધું હતું કે તમે એને તમારી રીતે સમજાવી દેજો, પણ નહીં. તમે કીધું કે હું મારી રીતે વાત કરી લઈ, તું રખોપા કરી ગામના. મેં તને બરાબર જ કીધું તું ભાઈ, પણ આ તો તમે બે અંદરો અંદર હાડુભાઈ છો ને, અને તમારે વધારે દુશ્મની ન થાય એટલા માટે હું ચૂપ બેઠો છું. બાકી મારો માણસ મૂકેલો હોય અને એની ઉપર કોઈ પણ આંગળી સીંધે એટલે સમજી લેવાનું. મુખી બાપા ઝલકાવે તો ખાય, સાના મના રહેતા હોય તો કાંઈ ન થાય. જોયું ને મુખી બાપા, તમે અહીંયા સવો છતાંય મને ધમકીઓ આપે છે તો સાંભળી લે ભાઈ. આ છે ને હાથ ઉપાડ્યો છે ને મને વાગ્યું છે ને એટલે શાંત છું. બાકી બીજી વાર જોઈ લેજે, સારું થાય એટલી વાર છે. આ બોલોમાં જરા કીધું ધ્યાન રાખજો, નકર આ એકાઈ ખોટી છે ને એ બીજી ખોટી જતા વાર નહીં લાગે. હા તો હું જોઉં છું. બસ, તમે બે છે ને બહુ બાંધી લીધું, પણ આ તો તમે બે હાડુભાઈ છો ને એટલે હું તમારા બંનેનો ઝઘડો મઠારવા માંગુ છું. અને તમે મારા બેટા હજી અહીંયા મારી પાસે આવ્યા છતાં બાંધવાનું બંધ નથી કરતા. ક્યાંથી કરે બંધ? આણે મારા જોડામાં પગ નાખ્યો છે. આ હું ગામનું રખેવાળું કરતો હતો તો અહીંયા હું ડાયટું છું ને બાપાનું તો અહીંયા આવું એને પડ્યું. બસ જોયું ને મુખી બાપા. બસ બસ, મારી વાત સાંભળો એક કાન ખોલીને. તમને મંજૂર હોય તો આ પાડજો, નકર અંદરો અંદર કૂટીને મરો. મારા બાપનું કાંઈ નથી જતું, બરાબર? તમારી વાત છે ને ન્યાયની હશે જ નહીં, એટલે મને મંજૂર નથી. અત્યાર દીનો કહી દો તમે. સાંભળ પહેલા મારી વાત. જો મારી વાત એ છે કે ગામનો રખેવાળ આ રહે છે. હા, મને ખબર જ હતી. સાંભળ, અને ખેતી છે એ તારે ખેડવાની છે. એટલે બેને હું નોખા નોખા કામ સોંપી દઉં છું. જો તમને બંનેને મંજૂર હોય તો રાજી ખુશીથી હા પાડો, નકર અંદરો અંદર બાંધીને મરો તો મારું કાંઈ જાતું નથી. મુખી બાપા, હા તમારાથી આવા શબ્દો ન બોલાય. અને તમે હા એક આંખ તો ફોડી છે, બીજી ફોડવા માંગો છો. રેવા દે ને હેતલ, તું હું કામ માથા પછાડેસ તારા? હા બેયને છે ને પાડા ઉપર પાણી નાખો ને એટલું જ છે. અને બનેવી સાહેબ, હા તમને છે ને આવા નહોતા ધાર્યા. હા તમે જાણ્યા જોયા વગર સીધા હાથ ઉપાડી લીધા. હા તો ઠીક છે, નકામું માથા બાથામાં ઘા વાગી ગયો હોત તો. મેં છે ને આ જાણી જોઈને નથી કર્યું, જાણી જોઈને એને હંધું કર્યું છે. એને નો સમજી જવાય તો પછી બસ હવે તમારું જૂનું ઉખેડવા માટે અહીંયા તમે નથી ભેગા થયા. અને આ આદમીની વાત છે, બાઈઓ બે બંધ રહો. આ બે ભાઈઓને બોલવા દો. તમારા બે હાડોને સમાધાન કરી અને મેં જે કામ હોપ્યા છે એ કરવા માટે રાજી સવો. બસ જો આ મને કામ મળતું હોય ને તો મને કાંઈ વાંધો નહીં, પણ સમજૂતીથી થાય તો ભલે. બાકી બાંધવાનું થાય તો કાંઈ મેં બંગડ્યું નથી. બસ બસ લે. બોલ ભાઈ, તારું શું કહેવાનું છે? જો તમે નક્કી કરી જ નાખ્યું છે તો પછી મારું કાંઈ બોલવા ભણ્યું રહેતું નથી. અને અમે બે છે ને હાઠુભાઈ છીએ. હાઠુભાઈ મટી જવાના નથી. મને તો પહેલેથી કાંઈ વાંધો નહોતો, પણ આ તો માંડ માંડ કરીને કામ મળતું હતું એટલે સારું થઈને જ હું બળ કરતો હતો. અને એટલે જ હું એમને સામું બોલતો હતો. અને આ તો છે ને કાળિયા, તારી હાહુ મારા ઘરે આવી હતી અને એની મને સમજાવ્યો કે બે મારી દીકરીઓ છે, એકાબીજીને દુઃખ થશે તો દુઃખ તો મને જ થશે. એટલે મેં કીધું હવે મારે સમજૂતી ઉપર નિર્ણય લેવો પડશે. બાકી નકર કાળિયા મુખીની સામે જે ઉષા અવાજે બોલે ને એને 12 ગાવ તો મૂકવા જ પડે છે, બરાબર? બાપા, મારે તમારી સામે બોલવું નહોતું,
પણ આ વાતનું ખોટું મને એટલે લાગ્યું કે આ બધું મારી જાણ બહાર છું. અરે કદાચ એણે મને કીધું હોત ને કે ભાઈ મારે અહીંયા કામ કરવું છે, તમે બીજું કામ ગોતી લ્યો, તો હું હરખે હરખે ગોતી લે. એ મારો દુશ્મન નહોતો, મારો હાડુભાઈ જ હતો. પણ આ બધું ખોટું હું કામ બોલો છો? પહેલી વાર આપણે મળ્યા હતા ત્યારે મેં જ તમને વાત કરી હતી કે મારી પરિસ્થિતિ સારી નથી, અને આમે તે મને જો કદાચ કોઈ નાનું મોટું કામ મળતું હોય તો તમારે આપવા દેવું હતું, પણ મેલો ને. બસ હવે એ બધું મેલો અને તમને બે આ કામ હોપે આમાં રાજી સવો. હા આપો જવાબ કે તમારે બેન હજી બાંધવું છે તો તમારે બેન બાંધવું હોય ને તમે બે બેનો વહી જાય અમારા માવતરે. હા અમારે કાંઈ બાજુ આ તો માફી માંગ લો એકબીજાની. હા અને સમાધાન કરી લ્યો જેથી કરીને તમારી હોળીમાં અમારે બે બેનું ન પીલાવાનું રહે. તો હું શરૂઆત કરું છું. ના તું રહેવા દે, ભૂલ મારી છે, હું જ વધારે થોડો ઓલો થઈ હા ગયો. તો પણ આ માગો ને માફી બે હાથ જોડી. તમે માંગો આપું હાથ છું, છોડી. પણ શાંતિ રાખીને હા હા જો હાડુભાઈ હવે જે થયું ને એ હંધું ભૂલી જાવ અને આપણે છે ને નવેસરથી બોલો હામું જોઈ. હા પણ તું શાંતિ રાખીને કરી. આપણે બે છે ને પહેલાં હતા ને એમ જ એવી રીતે જ રહેવું હોય અને હવના કામ હવ કરશું. અને તારે કાંઈ મારી જરૂર પડે ને પછી તું નવો નવો છો તો મને કહેજે, હંધું ક્યાંથી ક્યાં લાવવું તો હું તને તારે બધી સલાહ સૂચન આપી. હવે છે ને બે હાડું વસાડે સમાધાન થયું છે ને તો તે એની આગ ફોડી છે. ઘરે જઈને લાપસી ખવડાય એટલે બે હાડુના હક પણ એમના હસવાય રહે. બરાબર? હાચી વાત મુખી છે. બાપા તમારે મને કહેવું ન પડે, આમ તો મારા હાડુભાઈને મારા ઘેર જ લઈ જવાનો હતો, કારણ કે કીધું મેં લાપસી નથી ખાધી. હા તો જાઓ વેલા. હાલો હાલો, આપણે મુખી જઈએ. બાપા પહેલા તમે હાલો ને, લાપસી નાંદણ મુકાવાના છે. તમે આજ અમારે અહીંયા અમારી ઝૂંપડી પાવન કરી દો. એલા ભાઈ હું અહીંયા આવીશ તો તમે પાછા બાજશો, એ કરતા તમે અંદરો અંદર સમજીને લાપસી ખાઈ લો ને. નહીં બાધી મૂકી બાપા, હાલો ને. હવે હાટુભાઈ કહે છે ને આટલા વર્ષ પછી બોલાવતા હોય તો ના હું કામ પાડો છો? હાલો હાલો. હાવ હાસુ. હા વાંચું. હાલો અને હાલો હવે છે ને ધોખો ન રાખતા કે આ જો તારા બનેવીએ કોઈ દી આપણને બે બટકાઈ ખવડાવ્યા છે. એલા હવે લાપસી તમે એ ખવડાવી છે. રામાયણ મૂકો ને મને લાપસી ખવડાવી હોય તો હાલો. અલા અલા મુખી બાપા પેલા ગયા હાલો હાલો. એલા હાલો હાલો એલા મને દેખાતું ને હાથ તો પકડ.